નમસ્કાર. બંધારણ વિષયના કરંટ અફેર્સ માટે છે આપણે ભેગા થયા, જેમાં છેલ્લે કેટલીક એવી મેટર આવી જે બંધારણ સાથે જોડાયેલી હોય અને વળી પાછી પરીક્ષાલક્ષી હોય, તો એનો અભ્યાસ આપણે કરવાનો છે. બંધારણ સાથે જોડાયેલું કરંટ અફેર્સ જ્યારે આપણે ભણીએ ત્યારે બંધારણની સાથે જોડાયેલી જે સ્ટેટિક માહિતી હોય એનો અભ્યાસ પણ આપણે કરશું. તો આગામી સમયની અંદર જે પરીક્ષાઓ રહેલી છે એમાં તમને આ વિગત કામ લાગશે. બંધારણ વિષયની અંદર અલગ અલગ પ્રકારની જે મેટર આવે એમાં ખાસ કરીને કોઈ બંધારણીય અનુચ્છેદનું અર્થઘટન હોય અથવા ન્યાય પ્રણાલિકા સાથે જોડાયેલી વિગત હોય, જેમ કે કોઈ અગત્યનો કેસ હોય, કોઈ અગત્યની નિમણૂક રહેલી હોય, તો આ પ્રકારની વિગતો આપણને કામ લાગે. તો એકદમ હળવી ફૂલ માહિતી રહેલી છે, કોઈ ભારે ભરખમ માહિતી નથી. તો એક પ્રકારે કરંટ અફેર્સનો જ લેક્ચર કહેવાય, પણ એમાં પર્ટિક્યુલર બંધારણ સાથે જોડાયેલી જે વિગત હોય એનો લેક્ચર આપણે લઈએ છીએ. તો તૈયાર એકદમ? તૈયારમાં તો મારે તૈયાર રહેવાનું હોય ને, તમારે તો સાંભળવાનું છે. સરસ. તો આ પીપીટી તમને મળી જશે, એટલે મારી હારે તમારે જો નોટ ડાઉન કરવું હોય તો કરવાનું, અધરવાઇઝ માત્ર નિહાળવાનું. સૌથી પહેલી વિગત એ રહેલી છે કે એક રાજ્ય જે ભારતની સાથે જોડાય છે એની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી, અને રાજ્ય કયું રહેલું છે? સિક્કિમ. તો જ્યારે આ વિગત તમે કરંટ અફેર્સની અંદર વાંચો ત્યારે એની સાથે જોડાયેલી ઘણી બધી વિગત આવતી હોય, પણ એ દોસ્તો મેગેઝિનની અંદર જે બહુ બધી વિગત હોય એ તમારા માટે બધી અગત્યની નથી. જેમ કે આ વિગત તમે મેગેઝિનની અંદર વાંચો તો એમાં શું આવે કે નરેન્દ્ર મોદી ત્યાં આગળ ગયા, કાર્યક્રમનો ભાગ બન્યા, પછી કઈ જગ્યાએ આયોજન થયું, તો એ સવાલ તમને પરીક્ષામાં ન પૂછાય કે પાલજોર સ્ટેડિયમની અંદર આખું આયોજન હતું એમ. હવે નરેન્દ્ર મોદી ત્યાં આગળ જાય તો એ સમય દરમિયાન શું કરવું પડે? કંઈક વિકાસ કાર્યને આગળ વધારવા માટે કંઈક જાહેરાત કરવી પડે કે અમારી સરકાર આગામી સમયમાં આટલા 1000 કરોડ રૂપિયા વાપરશે શિક્ષણ માટે, આરોગ્ય માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. તો આ પ્રકારની જે વિગત છે ને એ તમને પરીક્ષાની અંદર ન પૂછાય. જેમ કે અહીંયા આગળ જે લખવામાં આવે છે કે આરોગ્યની સાર સંભાળ માટે, શિક્ષણ માટે, શાળા માટે, વીજળી માટે, શહેરી વિકાસ અને આવાસ માટે કયા પ્રકારની યોજના સિક્કિમની અંદર લાગુ કરાશે, એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો મુદ્દો ન થાય. એટલે તમારે એમાં એનર્જી નહીં બગાડવાની. તમારા માટે આમાંથી એક જ મેટર અગત્યની છે કે નીચેનામાંથી કયા રાજ્ય માટે થઈને 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. સિમ્પલ. તો તમને સિક્કિમનું નામ યાદ રહેવું જોઈએ. ઘણા ડીપલી ઘૂસ કેવું કરણ કરી નાખે કે એને આવી બધી માહિતી ખ્યાલ હોય પણ કયા રાજ્યની ઉજવણી ભૂલી ગયો હોય. બરાબર. એટલે સિક્કિમનું નામ તમારે મૂળ રીતે યાદ રાખવાનું. હવે જ્યારે આપણે બંધારણ વિશે ભણ્યા હોય ને ત્યારે એમાં ભાગ નંબર 1 ની ચર્ચામાં અનુચ્છેદ નંબર 2 ની ચર્ચા થઈ હોય આપણે, અને અનુચ્છેદ નંબર 2 ની અંદર વિગત રહેલી છે કે જે ભારતનો ભાગ ન હોય અને ભારતની સાથે જોડવામાં આવે તો એના વિશે જોગવાઈ અનુચ્છેદ નંબર 2 માં રહેલી છે. અનુચ્છેદ નંબર 2 માં એવા વિસ્તારને જોડવાની વાત છે કે જ્યાં આગળ ભારતનું શાસન નથી, જ્યાં આગળ ભારતના નિયમો લાગુ પડતા નથી. ભારત માટે તદ્દન કેવો વિસ્તાર છે? નવો વિસ્તાર છે. અને અનુચ્છેદ નંબર 3 જે આપણે ભણી ગયા એમાં શેની વિગત હતી? રાજ્યમાં અંદરો અંદર પુનર્ગઠન કરવાની વિગત રહેલી હતી. યાદ કરો, વર્ષો પહેલા આપણે ભણ્યા હોઈએ. જ્યારે શરૂઆત થઈ હોય બંધારણની, ભાગ નંબર 1 નો અભ્યાસ કર્યો હોય ત્યારે 2 અનુચ્છેદ આપણે ચર્ચામાં આવે. એક અનુચ્છેદ નંબર 2 જેમાં નવો વિસ્તાર ભારતની સાથે જોડાય છે, અને નવો વિસ્તાર ભારતમાં જોડાય એમાં મેં તમને એક્ઝામ્પલમાં એક એક્ઝામ્પલ આપેલું હતું પુડુચેરીનો. પુડુચેરીમાં ફ્રેન્ચ લોકોનું શાસન હતું. વર્ષ 1954 ની અંદર પુડુચેરી ભારતની સાથે જોડાય છે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ મેં તમને આપેલું દીવ દમણ, ત્યાર પછી દાદરા નગર હવેલી અને એ જ રીતે ગોવા. તો એ સમય દરમિયાન એ બધા વિસ્તારની અંદર કોનું શાસન હતું? એ બધા વિસ્તારની અંદર પોર્ટુગીઝનું શાસન હતું. અને પોર્ટુગીઝને ખદેડવા માટે એક ઓપરેશન કર્યું હતું. કયું ઓપરેશન હતું? ઓપરેશન વિજય. બરાબર. ત્યાર પછી મેં તમને એક એક્ઝામ્પલ આપેલું સિક્કિમ માટેનું. આ સિક્કિમ પહેલેથી ભારતનો ભાગ નથી. સિક્કિમ એ આસામ પ્રાંતનો પહેલેથી ભાગ નથી. પહેલેથી આસામ પ્રાંતનો ભાગ હોય અને ત્યાર પછી અલગ રાજ્ય બન્યા હોય, જેને આપણે 7 સિસ્ટર્સનું ઝુમખું કહીએ છીએ, 7 બહેનોનો સમૂહ, જેમાં અરુણાચલ પ્રદેશ આવે, નાગાલેન્ડ આવે, મણિપુર આવે, મેઘાલય આવે, ત્રિપુરા આવે, મિઝોરમ આવે. તો આ પ્રકારના જે સ્ટેટ્સ રહેલા છે એ બધા 7 સિસ્ટર્સનો ભાગ છે. કેમ? તો કે મૂળ રીતે આસામ પ્રાંતમાંથી પછી ધીમે ધીમે અલગ થયેલા.
સિક્કિમ એ ચાંગેલ વંશનું શાસન ત્યાં આગળ હતું અને સિક્કિમના નેતાઓ ત્યાંના લોકો એને બરોબર ખ્યાલ હતો કે આ સિક્કિમ પોતાની રીતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે એ પ્રકારે કેપેબલ નથી. સિક્કિમ એકદમ નાનકડું છે. સિક્કિમની અંદર એવા રિસોર્સિસ નથી, સિક્કિમની પાસે સેના નથી, સિક્કિમની પાસે એવા કોઈ મતલબ બાબતો નથી કે જે અલગથી સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધારણ કરી શકે અને એવી જગ્યાએ સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરી શકે કે જેની એક બાજુએ ચીન આવેલું હોય અને ચીન સામ્રાજ્યવાદી નીતિ ધરાવતું એક ડ્રેગન રહેલું છે કે આ વિસ્તાર અમારો, આ વિસ્તાર અમારો, આ વિસ્તાર અમારો એમ કરે છે. તો સિક્કિમને અલગ અલગ 3 દેશની સરહદ ટચ કરે છે. એક ચીન છે, એક નેપાળ છે અને ત્યાર પછી એક ભૂટાન છે. આ 3 દેશની સરહદ ત્યાં આગળ ટચ કરે છે. તો સિક્કિમને બરોબર ખ્યાલ હતો કે આપણે સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધારણ નહીં કરી શકીએ ને એમાં જો ચીન વાળા હડપી ગયા આપણને તો ત્યાં આગળ લોકશાહી નથી. ત્યાં આગળ સામ્યવાદી ઢબની શાસન વ્યવસ્થા છે. ત્યાં આગળ દર 5 વર્ષે લોકશાહી ઢબે ચૂંટણી થાય એમ ચૂંટણી આવતી નથી. તમે અલગ અલગ દેશ માટે સાંભળ્યું હશે કે ઇલેક્શન આવે, પણ ચીન માટે ક્યારે સાંભળ્યું? કેમ કે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ, એને 3 અક્ષરની શરમ નથી. એમણે એવું જાહેર કર્યું છે કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી હું રાષ્ટ્રપતિ. તો સિક્કિમને બીક લાગેલી અને ત્યાર પછી ભારતની સાથે કરાર થયા. શરૂઆતની અંદર એવા કરાર હતા કે ભારત સિક્કિમનું કાયદેસરનું વાલી બને, તો ભારતે સિક્કિમ માટે કાયદેસરના વાલીની ફરજ નિભાવી હતી. ભારતે પૂછેલું કે આમાં અમારે શું કરવાનું, તો કે બસ બીજું કાંઈ નહીં, જ્યારે કોઈ પણ દેશ સિક્કિમની ઉપર એટેક કરે તો તમારે અમારી સુરક્ષા કરવાની. તો ભારતે કીધું કે અમને કોઈ પ્રશ્ન નથી, પણ તમારે કોઈ અલગથી ચલણ નહીં રાખવાનું, તમારું કોઈ અલગથી સેના ન હોય, તમારે કોઈ વિદેશ નીતિ તમારી જાતે ડિસાઇડ નહીં કરવાની, તમારા વતી અમે આ બધી બાબતોમાં નિર્ણય કરશું. તો સિક્કિમે કીધું કબૂલ છે, કબૂલ છે અને કબૂલ છે. તો ભારતે એમના કાયદેસરના વાલીની ફરજ નિભાવેલી, પણ સિક્કિમને એમ ફિલિંગ નહોતી આવતી. સિક્કિમને લાગ્યું કે આ જસ્ટ ફ્રેન્ડમાં નથી મજા આવતી. હવે આપણે ઘરે વાત કરીએ, થોડા આગળ વધીએ. તો 1975 ની અંદર કરાર થયું. 1975 ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને સિક્કિમને ભારતમાં જોડવામાં આવ્યું. પણ સિક્કિમ માટે વિધાનસભા આપવી એવી બાબત જરૂરી બની, કેમ કે સિક્કિમની ગણતરી હતી કે અમને જ્યારે તમે જોડો ભલે વિસ્તાર નાનો રહેલો છે, વસ્તી ત્યાં આગળ ઓછી રહેલી છે, તો અલગથી રાજ્યનો દરજ્જો મળી શકે એમ નથી. ત્યાં આગળ તમારામાંથી જૂના જોગીઓને ખ્યાલ હોય કે કોઈ પણ રાજ્યમાં વિધાનસભા આપવી હોય તો ત્યાં આગળ વિધાનસભામાં ઓછામાં ઓછી બેઠક કેટલી થવી જોઈએ? 60 મિનિમમ. મતલબ એ વિસ્તાર એવડો મોટો અને એટલી વસ્તી ધરાવતો હોય કે એને એક સમાન, લગભગ એક સમાન 60 જેટલા મત વિસ્તારની અંદર વહેંચી શકાય. જેમ ગુજરાતમાં વિધાનસભાની બેઠક 182 છે, એમ સિક્કિમની અંદર એ સમય દરમિયાન ગણતરી કરાવતા માલુમ પડ્યું કે ત્યાં આગળ વિધાનસભાની બેઠકો આપી શકાય એમ છે 32. અને તેમ છતાં સિક્કિમે આગ્રહ રાખ્યો કે અમને વિધાનસભાનો દરજ્જો આપો, અમને બંધારણમાં ભલે જોગવાઈ હોય, અમને કોઈક રીતે અપવાદ કરી દો. તો ઇન્દિરા ગાંધી સરકારે એક બંધારણીય સુધારો કરેલો, 36મો બંધારણીય સુધારો 1975, અને ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ ઉમેર્યો 371F. આ 371F નામનો જે અનુચ્છેદ રહેલો છે એ સ્પેશિયલી સિક્કિમ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે. જમ્મુ કાશ્મીરને જેમ વિશેષ રાજ્યનો દરજ્જો હતો એની જેમ નહીં, કેમ કે જમ્મુ કાશ્મીરને રાજકીય રીતે અલગ કેટલીક સુવિધાઓ હતી, જ્યારે સિક્કિમ માટે એવી સુવિધા કરવાની હતી કે ભલે વિસ્તાર નાનો હોય, વસ્તી ઓછી હોય, પણ તેમ છતાં એને રાજ્યનો દરજ્જો આપી વિધાનસભા આપવામાં આવશે. અને સિક્કિમને જ્યારે ભારતમાં જોઈન કરવામાં આવ્યું તો એ કેટલામું રાજ્ય બને છે? 22મું રાજ્ય બને છે. તો ચાંગેલ વંશનું શાસન ત્યાં આગળ હતું અને લોકશાહી સ્થાપિત કરવા માટે અને ભારતની સાથે જોડવા માટેની પ્રક્રિયા આગળ વધી. 36 નંબરના બંધારણીય સુધારા અંતર્ગત 371F નામનો અનુચ્છેદ જોડી સિક્કિમને ભારતનો ભાગ બનાવ્યો અને 22મું રાજ્ય તરીકે સ્થાપિત કર્યું. અને આ સિક્કિમની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 16 મેનો જે દિવસ છે, 16 મેનો દિવસ, એને સિક્કિમની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમ ગુજરાત માટે તમને ખ્યાલ છે કે 1 મે જે ગુજરાત ગૌરવ દિવસ છે, એની જેમ સિક્કિમ માટે જે ઉજવણી કરે છે એ 16 મેનો દિવસ રહેલો છે. ચાલો, આ વિગત તો રહેલી છે, પણ એની સાથે જોડાયેલી અન્ય વિગત પણ આપણે સમજીએ. સિક્કિમ સાથે જોડાયેલી અન્ય એક વિગત છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. વિગત એમ રહેલી છે કે સિક્કિમ રાજ્ય સૌથી પહેલું રાજ્ય બન્યું કે ત્યાં આગળ તમામ પ્રકારની જે ન્યાય પ્રણાલીઓ રહેલી છે એ પેપરલેસ બની ગઈ. સિક્કિમ રાજ્ય એના માટે તો જાણીતું છે કે સૌથી પહેલું રાજ્ય જે પ્રાકૃતિક ખેતી કરતું હોય એના માટે તો જાણીતું છે ને.
અને પ્રાકૃતિક ખેતીનો મતલબ શું થાય કે ત્યાં આગળ જેટલા પણ ખેતર રહેલા છે ત્યાં આગળ કોઈ કેમિકલનો છંટકાવ નથી કરતા. ત્યાં આગળ કુદરતી છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે, કુદરતી ઢબથી ખેતી કરે છે, કોઈ કેમિકલ નહીં, કોઈ દવાનો ઉપયોગ નથી કરતા. તો સિક્કિમ એ રીતે તો સૌથી પહેલું રાજ્ય આપણને ખ્યાલ છે, જાણીતું છે. પણ એ ઉપરાંત હવેથી તમારે આના માટે યાદ રાખવાનું ને આમાંથી સવાલ બને એવી પૂર્ણ શક્યતા છે. જ્યારે સવાલ બનશે ત્યારે હું તમને જણાવીશ. એક શોર્ટ વિડીયો આમાંથી ઉતરશે, એના માધ્યમથી જણાવીશ કે આ સવાલ પૂછાઈ ગયો. આ પ્રકારની મેટર પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની બને. તો સિક્કિમ રાજ્યની અંદર તમામ અદાલત, યાની હાઈકોર્ટ હોય, જિલ્લાની અદાલત હોય, તાલુકાની અદાલત હોય, ત્યાં આગળ અદાલતની અંદર પેપર ઉપર કામગીરી નથી કરતા, પેપરલેસ કામગીરી થઈ ગઈ. એનો અર્થ થાય કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કામગીરી થાય. ત્યાં આગળ કોઈ વ્યક્તિ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય તો કાગળમાં નહીં લઈને આવવાના, એની પીડીએફ ત્યાં સબમિટ કરાવી દેવાની. એટલે જજ હોય એમની પાસે આઈપેડ હોય અથવા ટેબ્લેટ હોય અથવા પીસી લેપટોપ હોય, એમાં તરત જોઈ લેશે. પછી જજ જે ચુકાદો આપશે એની કોપી કોઈ નહીં આપવાની, એની પીડીએફ આપવાની. અત્યારે તમે ઘણા બધા શોરૂમમાં જાઓ તો ત્યાં આગળ કાગળથી બિલ નથી આપતા, એ શું કહેતા હોય વોટ્સએપમાં આવી જશે, પેપરલેસ. તો સિક્કિમની અંદર તમામે તમામ જે અદાલત રહેલી છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારે કાગળનો ઉપયોગ નહીં કરવાનો. હવે આપણે એ સમજીએ કે સિક્કિમ રાજ્ય સમગ્ર રીતે આ પ્રકારનું રાજ્ય બન્યું. એની પહેલા એક મેટર એવી આવેલી હતી, 2022 ની વિગત રહેલી છે. 2022 ની અંદર એક રાજ્યની હાઈકોર્ટ જે સંપૂર્ણપણે પેપરલેસ બની અને એ રાજ્ય રહેલું છે કેરળ. પરંતુ અહીંયા આગળ યાદ રાખો કે સમગ્ર કેરળની વાત નથી, માત્ર કેરળની હાઈકોર્ટની વાત હતી કે એક હાઈકોર્ટ કેરળની કે જે સંપૂર્ણપણે પેપરલેસ બની ગઈ હોય. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે કેરળની અંદર એક જિલ્લો રહેલો અને એ જે જિલ્લો છે એ પણ પેપરલેસ બન્યો હતો. કેરળની અંદર હાઈકોર્ટ તો પેપરલેસ બની, કેરળની અંદર એક જિલ્લો રહેલો હતો એ પણ સંપૂર્ણપણે પેપરલેસ બન્યો. ગુજરાત આ બધી પ્રક્રિયાઓની અંદર કઈ જગ્યાએ છે? તો ગુજરાતની આપણે વાત કરીએ તો હજી સંપૂર્ણપણે પેપરલેસ આખો રાજ્ય બન્યો નથી, પરંતુ ગુજરાતની અંદર હાઈકોર્ટ પ્રયાસ એવો કરે છે, અંતિમ તબક્કામાં છે કે સંપૂર્ણ એમની કામગીરી, જિલ્લાની અદાલત, તાલુકાની અદાલતની કામગીરી પેપરલેસ બનાવવામાં આવે. તો હજી સંપૂર્ણપણે આખું રાજ્ય પેપરલેસ બન્યું નથી, પણ અંતિમ તબક્કામાં છે એવું કહેવાય છે. ગુજરાતની અંદર 2021માં એવી મેટર આવેલી કે ગુજરાતની હાઈકોર્ટ એ સૌથી પહેલી હાઈકોર્ટ રહેલી છે, ગુજરાત હાઈકોર્ટ, કે જેમણે એમની તમામ પ્રકારની સુનાવણી ઓનલાઈન કરી હોય, લાઈવ કરી હોય. તો યુટ્યુબના માધ્યમથી હાઈકોર્ટની તમામ પ્રકારની કામગીરી લાઈવ કરી હોય એવું સૌથી પહેલું રાજ્ય 2021માં બનેલું. અત્યારે તમે યુટ્યુબમાં હાઈકોર્ટની ઓફિશિયલ જે ચેનલ હોય ત્યાંથી જોશો તો જેટલા પણ કેસ ચાલતા હોય એની લાઈવ સુનાવણી તમે જોઈ શકો. ઉપરાંત જિલ્લાની અદાલતમાં જે કામગીરી થાય છે એની પણ લાઈવ સુનાવણી ગુજરાતમાં અવેલેબલ કરી. ત્યાર પછી ગુજરાત એ પ્રકારનું સૌથી પહેલું રાજ્ય રહેલું હતું કે ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં તમે જાઓ તો ત્યાં આગળ એક ડિજિટલ તમને એક ક્લોક દેખાય, ડિજિટલ જસ્ટિસ માટેની ક્લોક જેને કહેવામાં આવે, કે જેની અંદર કેટલા કેસીસ ટોટલ રજીસ્ટર્ડ થયા, એમાંથી કેટલાની ઉપર કામગીરી શરૂ છે, ત્યાર પછી કેટલા કેસની અંદર નિવેડો આવી ગયો, આ પ્રકારની સંખ્યાઓ તમને દેખાય, રેગ્યુલર એને અપડેટ કરવામાં આવે. તો આખા રાજ્યની અંદર પેન્ડિંગ કેસની સંખ્યા કેટલી, એમાંથી કેટલાની ઉપર કામગીરી થઈ રહી છે, તો એ તમને સ્ક્રીન ઉપર દેખાય ત્યાં આગળ ડિજિટલી. તો આ પ્રકારનું આ ગુજરાત સૌથી પહેલું રાજ્ય કે ત્યાં આ પ્રકારની ક્લોક એક મૂકેલી હોય ડિજિટલ. તો આજે વિગત આવી એના માધ્યમથી તમારે એટલી વિગત યાદ રાખવાની કે સિક્કિમ એ સમગ્ર રાજ્ય તરીકે સૌથી પહેલું રાજ્ય કે ત્યાં આગળ પેપરલેસ કામગીરી ન્યાય પ્રણાલિકામાં થઈ હોય. કેરળની હાઈકોર્ટ એ સૌથી પહેલી હાઈકોર્ટ છે 2022માં જે પેપરલેસ બની હોય. પછી કેરળની અંદર જ એક જિલ્લો કે જે લગભગ એનું નામ રહેલું છે કલ્પેશટ્ટા કરીને કંઈક લગભગ નામ રહેલું છે, તો એ સૌથી પહેલો જિલ્લો બનેલો. અને ત્યાર પછી ઓડિશા રાજ્યએ પણ પેપરલેસ કામગીરી બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રગતિ કરેલી છે. ગુજરાતે પણ આ દિશાની અંદર પ્રગતિ કરી અને ગુજરાત સૌથી પહેલું રાજ્ય કે જેમણે પોતાની હાઈકોર્ટની કામગીરી, જિલ્લાની અદાલતની કામગીરીનું લાઈવ સ્ટ્રીમિંગ કરેલું હોય. ચાલો ત્યાર પછી આપણે આગળની વિગત સમજીએ. જ્યારે સિક્કિમની વિગત આપણે સમજતા હોઈએ તો એની સાથે કેટલુંક જીઓ પોલિટિક્સ જેને કહેવામાં આવે એના વિશેની વધારાની એક વિગત આપણે સમજીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. અહીંયા આગળ તમને જે એક વિસ્તાર દેખાય છે અહીંયા આગળ, એ વિસ્તાર કયો રહેલો છે? તો એ વિસ્તાર રહેલો છે ડોકલામ. આ જે વિસ્તાર રહેલો છે એ છે ડોકલામ. હવે દોસ્તો આ જે ડોકલામ છે મેં તમને અગાઉ પણ સમજાવેલું છે કે ડોકલામ બે દેશ વચ્ચેની વિવાદિત જગ્યા રહેલી છે. અને કયા બે દેશ વચ્ચેની વિવાદિત જગ્યા રહેલી છે ડોકલામ? ચીન અને ભૂટાન, હે ને?
તમને કોઈ પૂછે કે બંધારણ કોણ ભણાવે તો મારું નામ તમારે દેવાનું નથી, કેમ કે આ મુદ્દો મેં અગાઉ ભણાવેલો પણ તમે ભૂલી ગયા છો. અને એ સમય ઘણા ભૂલ કરે છે કે ચીન અને ભારત, એવી રીતે નથી. પ્રાઇમરી જે વિવાદ ચાલે છે બે દેશ વચ્ચે છે, એક ચીન અને ભૂટાનની વચ્ચેનો વિવાદ રહેલો છે, ચીન અને ભૂટાન વચ્ચે. હવે ચીન અને ભૂટાનની વચ્ચે આ જે વિવાદ રહેલો છે એમાં ભારતને રસ તો ખરી. ભારતને રસ શા માટે પડે તો કે એક તો આ જે ડોકલામનો વિસ્તાર છે એની નજીકમાં એ સિક્કિમ પડે છે, ઉપરાંત એક અન્ય જે વિસ્તાર રહેલો છે એને સિલિગુડી તરીકે આપણે ઓળખીએ છીએ. આ જે વિસ્તાર છે એને સિલિગુડી કોરિડોર તરીકે ઓળખવામાં આવે, જેને બીજા શબ્દની અંદર ચિકન સ્નેક તરીકે ઓળખવામાં આવે, કે ગળું એકદમ સાંકડું હોય તો ચિકન સ્નેક તરીકે ઓળખવામાં આવે. અહીંયા આગળ ડોકલામનો વિવાદ, અહીંયા આગળ સિલિગુડીનો વિસ્તાર. આ સિલિગુડી પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અને દોસ્તો આ એકમાત્ર એકદમ સાંકડો એવો જમીન માર્ગ રહેલો છે કે એના માધ્યમથી ઉત્તર પૂર્વના રાજ્ય સુધી પહોંચી શકાય. એકમાત્ર જમીન માર્ગ રહેલો છે. અને કેટલો સાંકડો છે તો લગભગ એવું કહેવામાં આવે કે 22 કિલોમીટરની આસપાસ એની એ પહોળાઈ રહેલી છે. લંબાઈની વાત કરીએ તો 60 કિલોમીટરની આસપાસ છે. તો આ જે લંબાઈ છે એ 60 કિલોમીટરની આસપાસ, પણ આ જે પહોળાઈ રહેલી હોય એ લગભગ 20 થી 22 કિલોમીટર આપણે ગણી શકીએ. તો ભારત સરકારને એ બીક રહેલી છે કે માની લો કે ચાઇના વાળા અહીંયા સુધી પહોંચી ગયા, ડોકલામની અંદર પહોંચી ગયા, અને ત્યાર પછી ધીમે ધીમે કરતી આગળ વધે, કેમ કે સામ્રાજ્યવાદી નીતિ તો અપનાવે છે ને, અને ધીમે ધીમે કરતા જો આ સિલિગુડીનો વિસ્તાર કબજે કરે તો જેમ કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું હતું એની જેમ અહીંયા આગળ સિલિગુડીનું પતન થાય. અને સિલિગુડીનું પતન થાય તો ભારત ઉત્તર પૂર્વના રાજ્યો સુધી જમીન માર્ગથી જોડાઈ શકે નહીં. તો 2016 ની અંદર જયારે ડોકલામનો વિવાદ આવેલો હતો, જેને બીજા શબ્દમાં ડોકાલા પણ કહેવામાં આવે, એ સમય દરમિયાન ભારત એકદમ સ્ટ્રોંગ ત્યાં આગળ સ્ટેન્ડ લીધેલો અને ચીનને ત્યાં રોડ બનાવતા અટકાવેલો હતો. ત્યાર પછી અન્ય હું તમને માહિતી આપું કે ભારત સરકારે અહીંયા આગળ જે મ્યાનમારની અંદર એક બંદર રહેલું છે એનું નામ છે સિતવે બંદર. આ જે સિતવે બંદર રહેલું છે ત્યાં ડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરી છે. આ જે પ્રોજેક્ટ છે ને એને કલાદાન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, કલાદાન પ્રોજેક્ટ. અને એની પાછળનો મૂળ ઉદ્દેશ એ રહેલો છે કે માની લો કે ઇન ફ્યુચર કદાચ એવી ઘટના બને કે આ સિલિગુડીનો વિસ્તાર ભારતવાળા કદાચ માની લો કે એનો ઉપયોગ ન કરી શકે, કંઈક થી અડચણ આવી, તો એના વિકલ્પના ભાગરૂપે આપણે ઉત્તર પૂર્વના રાજ્યો સુધી પહોંચી શકવા જોઈએ. તો આગમચેતીના ભાગરૂપે પાણી પહેલા પાળ બાંધવાની જે વાત હોય એના ભાગરૂપે કલાદાન મલ્ટી ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ અંતર્ગત એવું કહે છે કે કોલકાતાથી લઈ અને બંગાળની ખાડીના માધ્યમથી મ્યાનમારના સિતવે બંદર સુધી જાય અને ત્યાંથી લઈ મ્યાનમારમાંથી પસાર થઈ અને ઉત્તર પૂર્વના રાજ્ય સુધી પહોંચી શકાય. તો આ કલાદાન પ્રોજેક્ટ રહેલો છે. સિતવે બંદર મ્યાનમારમાં આવેલું છે. અને તમારે યાદ રાખવાનું કે ભારતે ત્યાં આગળ વિકાસ કાર્ય કરવા માટે એને ભાડેથી રાખેલું છે. હમણાં ચર્ચાની અંદર એક બંદર આવેલું છે, બાંગ્લાદેશનું બંદર છે, જેનું નામ શું રહેલું છે તો એનું નામ રહેલું છે મંગલા પોર્ટ. અહીંયા આગળ આવેલું છે મંગલા પોર્ટ. આ મંગલા પોર્ટની અંદર એક ટર્મિનસ છે કે જેનું ડેવલપમેન્ટ ભારત સરકારની એક કંપનીને સોંપવામાં આવેલું છે. પણ તાજેતરમાં એક વિગત એવી રહેલી છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન ચીનની મુલાકાત માટે ગયા અને ત્યાં આગળ એવા કરાર કર્યા કે આ મંગલા પોર્ટનું ડેવલપમેન્ટનું કામ ચીનની કંપની સોંપવામાં આવશે. તો આ તાજેતરમાં રહેલી વિગત છે. તો મંગલા પોર્ટ એ બાંગ્લાદેશમાં આવેલું છે અને બાંગ્લાદેશની સરકાર ચીન સાથે કરાર કરે છે. સિતવે બંદર આવેલું છે મ્યાનમારમાં, જે ભારત અત્યારે ડેવલપમેન્ટ કરી રહ્યું છે. ત્યાર પછી અન્ય જે બંદર હોય એના વિશે તમને ખ્યાલ હશે કે શ્રીલંકાની અંદર એક બંદર રહેલું છે જેનું નામ છે હમ્બનટોટા. આની ચર્ચા પણ જે તે સમયે આપણે બંધારણ વિશે ભણ્યા ત્યારે આપણે કરેલી હોય. તો મેં તમને એવી રીતે સમજાવેલું કે અહીંયા આગળ ભારત દેશ હોય, અહીંયા આગળ શ્રીલંકા હોય. શ્રીલંકાની અંદર અહીંયા આગળ એક બંદર છે જેનું નામ છે હમ્બનટોટા. તો ભારતે શ્રીલંકાને અનેક વાર કીધેલું કે જો તમારે આ બંદરને ભાડે ચડાવવાનું થાય તો અમને સૌથી પહેલા પ્રાયોરિટી આપજો, પહેલો સગો તે પાડોશી હોય. અને અમે જયારે ભારતનો નકશો દઈએ ત્યારે તમારો નકશો અમે ફ્રીમાં દઈએ છીએ. તો આવું તો કયો દેશ કરતો હોય. સાથે ભારત સરકાર એ પણ યાદ કરો કે રાજા રામ આવ્યા હતા ને કેટલા માર્યા હતા ત્યાં આગળ. આપણે પ્રાચીન વખતથી રિલેશન છે, પ્રાચીન સમયથી. તો એને યાદ કરી હમ્બનટોટા તમારે અમને આપવાનું. હમ્બનટોટા વ્યાપારની દ્રષ્ટિએ ઘણું અગત્યનું બંદર છે. આ બાજુથી આરબના કન્ટ્રીઝમાંથી જે જહાજો આવે ને અને આ બાજુના દેશમાં જે જાય એ અહીંયા આગળ હોલ્ટ કરે. તો એક રીતે તારાપુર ચોકડી રહેલી છે, ત્યાં આગળ ચા પાણી નાસ્તો ઠપકારે, પેટ્રોલ ડીઝલ પુરાવીને ત્યારે પછી આગળ વધે. પણ આ ચીન વાળાને સોંપ્યું છે
ત્યાર પછી પાકિસ્તાનની અંદર એક બંદર રહેલું છે ગ્વાદર બંદર. પાકિસ્તાનને તો બુદ્ધિ નથી કે વિકાસ કેમ થાય, એટલે એને સોંપી દીધું ચીન વાળાને. અને ભારતે ઈરાનની અંદર એક આવેલું બંદર ચાબહાર એને વિકસાવવા માટે થઈને કરાર કરેલા. ભારતે ત્યાં આગળ પોતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ અમેરિકા અને ઈરાનની સાથે જે ડખો થયો અને ભારતની ઉપર પ્રેશર આવ્યું, એટલે ચાબહારની અંદર આ વખતે ભારતે બજેટમાં ₹1 ફાળવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પોડો જે રહેલો છે એમણે ભારત સરકારને કીધેલું કે અમારી સાથે બોલવું હોય તો આની સાથે નહીં બોલવાનું. પણ નાના છોકરા કેમ કરે તો એની જેમ કર્યું, મારે બોલવું હોય તો આની સાથે નહીં બોલવાનું. તો અત્યારે આ વખતે તો બજેટની અંદર ચાબહાર બંદરમાં ₹1 ફાળવ્યો નથી, પણ હા, એ ચાબહાર બંદર ભારતે ડેવલપમેન્ટ માટે સમજૂતી કરાર કરેલા. તો બંદરની જયારે વાત આવે ત્યારે તમારે એટલી વિગત ચોક્કસ યાદ રાખવાની. એક સિતવે બંદર છે જે મ્યાનમારમાં છે, સિતવે બંદર. ત્યાર પછી એક બંદર જેનું નામ તમારે યાદ રાખવાનું, જે તાજેતરની ઘટના રહેલી છે, બાંગ્લાદેશની અંદર મંગલા પોર્ટ રહેલું છે, જે ચીનને આપવા માટે કરાર કર્યા છે. ત્યાર પછી તમારે એક બંદરનું નામ યાદ રાખવાનું છે, હમ્બનટોટા, જે શ્રીલંકાનું છે. એક ગ્વાદર બંદર જે પાકિસ્તાનનું છે, ચીનને સોંપ્યું છે. અને ચાબહાર બંદર ઈરાનની અંદર આવેલું છે. આમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો ચાલો ઝડપથી તમારે મને કહેવાનું છે કે આ જે સિતવે બંદર છે કઈ જગ્યાએ આવેલું છે? મ્યાનમાર. ત્યાર પછી મંગલા પોર્ટ કઈ જગ્યાએ છે? બાંગ્લાદેશ. હમ્બનટોટા શ્રીલંકા, ગ્વાદર બંદર પાકિસ્તાન અને ચાબહાર બંદર ઈરાનની અંદર આવેલું છે. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. અનેક વિગત રહેલી છે કે ગૃહ મંત્રાલયે નાગરિકતા સુધારા નિયમ 2026 ને સૂચિત કર્યા. નાગરિકતા સંબંધી અને ખાસ કરીને OCI કાર્ડ રહેલું છે એ સંબંધી કેટલાક નિયમો ગૃહ મંત્રાલય અત્યારે બનાવ્યા છે. તો આપણે આ મેટરને એકદમ સરળતાથી સમજીએ. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને નાગરિકતા મળે કે ન મળે એના માટે કાનૂન રહેલો છે, જેનું નામ છે નાગરિકતા અધિનિયમ 1955. આ એકમાત્ર કાયદો રહેલો છે કે જેના માધ્યમથી ડિસાઇડ થાય કે આ વ્યક્તિને નાગરિકતા મળશે કે નહીં મળે. આના સિવાય નાગરિકતા માટે અન્ય કોઈ કાનૂન જ નથી. હા, જરૂરી ફેરફાર આની અંદર ઘણી બધી વખત થયા છે. તો કાયદો તો એકનો એક જ છે, એમાં એમેન્ડમેન્ટ ઘણી વાર થયા છે. તો આ પ્રમુખ કાયદો છે નાગરિકતા માટેનો. આમાં બે પ્રકારની વિગત લખેલી છે કે કોઈ પણ વ્યક્તિને નાગરિકતા મળે કઈ રીતે, અને કોઈ પણ વ્યક્તિને નાગરિકતા કઈ રીતે સમાપ્ત થાય, રદ થાય. નાગરિકતાનું ચેપ્ટર આપણે ભણ્યા હોઈએ ત્યારે વાત કરીએ કે 5 પ્રકારે નાગરિકતા મળી શકે. એક જન્મ દ્વારા મળે, એક વંશાનુક્રમ દ્વારા નાગરિકતા મળે, એક નોંધણી દ્વારા મળે, એક દેશીયકરણ દ્વારા મળે, અને ભારત કોઈ અન્ય વિસ્તાર મેળવી લે તો વિસ્તારમાં જેટલા લોકો વસવાટ કરતા હોય એ ભારતના નાગરિક બને. તો 5 પ્રકારે નાગરિકતા મળી શકે. હવે અહીંયા જે સરકારે કરંટની અંદર નિયમો બનાવ્યા એ કઈ બાબત માટે નિયમો બનાવ્યા? તો કે સાહેબ OCI કાર્ડ કરીને જે એક સુવિધા રહેલી છે એના માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા. એ નિયમમાંથી તો કદાચ સવાલ ન બને, નિયમો કે એવા ભારે ભરખમ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના હોય એવા કોઈ નિયમ બન્યા નથી. પણ જ્યારે મેટર ચર્ચામાં આવે તો આપણે જાણવું પડે કે OCI ની આખી સમગ્ર વ્યવસ્થા શું રહેલી હતી. અત્યારે ભારતના ઘણા બધા એવા મૂળ ભારતીય લોકો છે કે જે વિદેશની અંદર સેટ થઈ ગયા છે. મૂળ ભારતીયનો મતલબ શું થાય? તો કેટલાક એવું કહેતા હોય જે પહેલેથી ભારતમાં જન્મ્યા હોય, તો પહેલેથી ભારતમાં જન્મ્યા હોય ને પહેલેથી એને રહેતા હોય એ મૂળ ભારતીયની વાત નથી. પણ એવા વ્યક્તિઓ કે જે વિદેશમાં ભલે અત્યારે રહેતા હોય, વિદેશની નાગરિકતા એમની પાસે હોય, વિદેશમાં ભલે એમનો જન્મ થયો હોય, પણ એનું મૂળિયું ભારતની સાથે જોડાયેલું હોય. કોઈ એવા વ્યક્તિ હોય કે જેના માતા કે પિતા, એના દાદા કે દાદી કે એના પરદાદા કે પરદાદી જે તે સમયે ભારતના નાગરિક રહેલા હોય, ભારતમાં લાંબા ટાઈમ સુધી વસવાટ કર્યો હોય, તો એવા જે વ્યક્તિ હોય, અથવા તો 26મી જાન્યુઆરી 1950 ના દિવસે જ્યારે ભારતીય બંધારણનો અમલ થયો ત્યારે નાગરિકતા માટે પોતે ક્વોલિફાઈડ જે તે સમયે રહેલા હોય, તો એવા વ્યક્તિઓને મૂળ ભારતીય કહેવાય. જેમ કે ઋષિ સુનાક, એ મૂળ ભારતીય વ્યક્તિ છે, ઇંગ્લેન્ડમાં આની પહેલા વડાપ્રધાન હતા. ત્યાર પછી સુનિતા વિલિયમ્સ, કે જેનો જન્મ ભારતમાં નથી થયો, એ વ્યક્તિ ભારતમાં રહેલા નથી ખાસ, પણ એ વ્યક્તિના ફાધર જે હતા મહેસાણાના હતા, તો આપણે મૂળ ભારતીય કહીએ. કમલા હેરિસ, જે આની પહેલાની ટર્મમાં અમેરિકાની અંદર ઉપરાષ્ટ્રપતિ હતા. જ્યારે જો બાઇડન રાષ્ટ્રપતિ હતા એની આ ઉપરાષ્ટ્રપતિમાં કમલા હેરિસ હતા, જેનું મૂળ તમિલનાડુ છે, એમના મધર તમિલનાડુ સાથે બિલોંગ કરતા. તો માની લો કે આપણી આગળની પેઢી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સમાં સેટ થાય તો એ જે આગળની પેઢી હોય ને એને મૂળ ભારતીય કહેવાય, કે એનું મૂળિયું તો આઈનું ને એમ. તો આવા જે મૂળ ભારતીય લોકો છે, વિદેશની અંદર ઘણા સેટ થઈ ગયા છે, ત્યાં ધંધા રોજગારમાં આગળ પડતા છે, ખૂબ સારી કમાણી કરે છે. તો ભારત સરકારને વિચાર આવ્યો
કે આવા લોકોને ભારતમાં લઈ આવ્યું હોય અને અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આપણે પ્રોત્સાહન આપ્યું હોય તો કેમ રહે? તો અટલ બિહારી વાજપેયીએ એક સમિતિ બનાવેલી. અટલ બિહારી વાજપેયીએ એક સમિતિ બનાવડાવી અને એના અધ્યક્ષ રહેલા હતા એલ.એમ. સિંઘવી. એલ.એમ. સિંઘવીનું પૂરું નામ શું થાય? તો કે લક્ષ્મીમલ સિંઘવી એનું પૂરું નામ થાય. એલ.એમ. સિંઘવીને કામગીરી સોંપી કે આપણે એવું શું કરીએ કે જેથી કરીને વિદેશમાં મૂળ ભારતીય લોકો વસવાટ કરતા હોય ભારતની અંદર આવે, ભારતની અંદર રોકાણ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે. તો એના માટે શું કરી શકાય? તો આપણે બે અલગ અલગ ભલામણ કરેલી. એક તો એમણે ભલામણ કરેલી હતી કે આપણે આવા મૂળ ભારતીય લોકોને કાર્ડ આપી દઈએ અને એ કાર્ડ જેની પાસે હોય ને કેટલીક સુવિધાઓ દઈએ. અને બીજી એમણે ભલામણ કરેલી કે આપણે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરીએ. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરીએ. તો તમને ખ્યાલ હશે કે 9 જાન્યુઆરીનો દિવસ છે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો કેમ કે 9 જાન્યુઆરી 1915 ના દિવસે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં સેટ થયા હતા. ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ એમના કહેવાથી ગાંધીજી આફ્રિકામાં બધું જ છોડી કાઢવી 9 જાન્યુઆરી 1915 ના દિવસે ભારતમાં આવે છે. 2003 થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત થઈ. પહેલા દર વર્ષે ઉજવણી કરતા અને 2015 પછીથી દર 2 વર્ષે ઉજવણી કરવાની શરૂઆત થઈ. કેમ કે દર વર્ષે વિદેશમાંથી માણસો આવે તો એને આવવા જવાનું ભાડું માથે પડે. કેમ કે આવે તો તરત આવીને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરીને જતા ન રહે, એ અહીંયા રોકાય ખરા. કેમ કે મૂળ વતન પાછું અહીંયા રહેલું હોય તો જૂના કંઈક ઘર હોય, જૂના કંઈક રિલેશન રહેલા બધા મળી આવે ને એકવાર એમ તો કંઈક રોકાણ કરે. તો એમનું કહેવાનું એમ હતું કે ભાઈ આમાં થોડું મોંઘું પડે છે, સમય વધારે બગડે છે, દર 2 વર્ષે રાખો ને તો અમને ઘણી સગવડતા રહે. તો 2015 પછીથી જે ઉજવણી છે એટલે 2017માં, 2019માં, 2021માં એવી રીતે. તો હવે દર 2 વર્ષે ઉજવણી થાય છે. વિદેશ મંત્રાલય તરફથી સમગ્ર આયોજન થાય અને મૂળ ભારતીય લોકો જે વિદેશમાં રહીને ભારત માટે સરસ કામગીરી કરે એમને પુરસ્કારથી પણ સન્માનિત કરે. તો એક તો આની ઉજવણી કરવા માટે એમણે ભલામણ કરી અને ત્યાર પછી પીઆઈઓ કાર્ડ માટે વ્યવસ્થા કરવાનું કીધું. આ પીઆઈઓ નું પૂરું નામ શું થાય? તો કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન તરીકે ઓળખવામાં આવે. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. તો નામ ઉપરથી ખ્યાલ આવે કે મૂળ ભારતીય વ્યક્તિ હોય એને કહેવાય પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન આપણે કહી શકીએ, મૂળ ભારતીય વ્યક્તિ. પીઆઈઓ કાર્ડની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો કે આની શરૂઆત થાય છે 1999 થી. પણ એ સમય દરમિયાન પીઆઈઓ કાર્ડ માટેથી જે પૈસા ભરવાના થાય વધારે પડતા પૈસા હતા. ત્યાર પછી એ સમય દરમિયાન નિયમો એકદમ કડક રહેલા હતા અને એટલા માટે જેવા જોઈએ એવા રજીસ્ટ્રેશન થયા નહીં. પછી સરકારે વર્ષ 2002 ની અંદર આની અંદર થોડા ફેરફાર કર્યા અને ત્યાર પછી ફરીવાર પીઆઈઓ કાર્ડને રીલોન્ચ કર્યું. તો 2002 ની અંદર આને રીલોન્ચ કરવામાં આવ્યું, નિયમો એકદમ હળવા કરવામાં આવ્યા અને ત્યાર પછી કીધું કે જેની પાસે પીઆઈઓ કાર્ડ હોય એને 15 વર્ષ માટે વેલિડિટી રહેશે. 15 વર્ષ પછી તમારે રિન્યુ કરાવવાનું. ત્યાર પછી બેક ટુ બેક આગળની અંદર જે કોંગ્રેસની સરકાર આવી 2004 ની અંદર ડોક્ટર મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા કોંગ્રેસ પાર્ટી. તો એમણે 2005 ની અંદર એક નવું કાર્ડ શરૂ કર્યું 2005 ની અંદર અને એને નામ આપ્યું ઓસીઆઈ કાર્ડ. આ ઓસીઆઈ નું પૂરું નામ શું થાય? તો કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. એનો મતલબ એ થાય કે દરિયા પાર રહેતા ભારતીય નાગરિકો, દરિયા પાર યાની વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો. આ પીએઓ કાર્ડ હોય કે ઓસીઆઈ હોય એ પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકને ન મળે. તો એવા વ્યક્તિઓ મળે કે જે વિદેશમાં રહેતા હોય પણ પાકિસ્તાન બાંગ્લાદેશ સિવાયના જે દેશમાં રહેતા હોય એવા નાગરિકો માટે. હવે ઓસીઆઈ કાર્ડ 2005 ની અંદર લોન્ચ કર્યું, 2006 થી એનો અમલ કર્યો. કોંગ્રેસની સરકાર હતી. આ જે સરકાર હતી પીઆઈઓ કાર્ડ વખતે ભાજપની સરકાર હતી. તો હંમેશા જોવા મળે ને કે એક સરકાર કોઈ વસ્તુ લઈને આવે તો આગળની સરકાર કાં તો એને ફેરવી નાખી કાં તો નવી શરૂઆત કરે. હવે પીઆઈઓ કાર્ડ હોય કે ઓસીઆઈ કાર્ડ હોય એમાં લગભગ સુવિધા એક સમાન હતી. અમુક બેઝિક ડિફરન્સ હતા. જેમ કે પીઆઈઓ કાર્ડ કઢાવવું હોય તો એના માટે કોઈ પણ વ્યક્તિ જે વિદેશમાં રહે છે એની 4 પેઢી સુધીમાં, ઉપરની 4 પેઢી સુધીમાં કોઈ ભારતની સાથે જોડાયેલું હોય તો પીઆઈઓ કાર્ડ મળે. અને ઓસીઆઈ માં લખેલું હતું કે જે વ્યક્તિ વિદેશમાં રહે છે એની ઉપરની 3 પેઢી સુધી કોઈ ભારતમાં જોડાયેલું હોય, કાં તો માતા પિતા, કાં તો દાદા દાદી, કાં તો પરદાદા પરદાદી, તો કાર્ડ મળે. પીઆઈઓ કાર્ડ મળે તો 15 વર્ષની વેલિડિટી હતી અને ઓસીઆઈ કાર્ડ મળે તો લાઈફ લોંગ હતું. મતલબ કે આજીવન માટે રિન્યુ કરાવવાની જરૂર નહીં. એની સિવાયના જે બેનિફિટ્સ મળે એ લગભગ સમાન હતા. તો માણસોને કન્ફ્યુઝન રહેતું કે પીઆઈઓ કાર્ડ કઢાવીએ કે ઓસીઆઈ કાર્ડ કઢાવીએ.
તો સરકારે 2014 ની અંદર જાહેરાત કરીને 2015 થી એનો અમલ કર્યો કે એક કામ કરીએ, આપણે બંને કાર્ડને મર્જ કરી દઈએ અને એક જ કાર્ડ રાખીએ, ઓસીઆઈ કાર્ડ. તો નામ આપી દીધું ઓસીઆઈ કાર્ડ હોલ્ડર સ્કીમ. તો અત્યારે હાલમાં પીઆઈઓ કાર્ડ અવેલેબલ નથી. કોઈ પણ વ્યક્તિ જે મૂળ ભારતીય નાગરિક છે અને એમણે કાર્ડ જોઈતું હોય તો ઓસીઆઈ કાર્ડ કઢાવવાનું. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, દરિયા પાર રહેતા ભારતીય મૂળના નાગરિકો. હવે જેની પાસે ઓસીઆઈ કાર્ડ હોય તો એ વ્યક્તિએ વિઝા વગર ભારતની અંદર આખા વર્ષમાં ગમે એટલી વાર આવી શકે અને જઈ શકે. એના માટે દર વખતે વિઝા કઢાવવાની જરૂર નહીં. જો પાસપોર્ટ જે રહેલો છે એ અલગ બાબત છે. પાસપોર્ટ એ માત્ર જે તે દેશની અંદર નાગરિકતા હોય તો એનો પાસપોર્ટ એમને મળી શકે. અને હમણાં સરકારે પાછું કીધું છે કે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી. આની પહેલા એવું હતું કે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી. તમને ખ્યાલ હશે, આધાર કાર્ડ આપણે કઢાવીએ અને એમાં સૌથી પહેલી લાઈન તમે વાંચશો તો તમને લખેલું દેખાશે કે આધાર કાર્ડ એ કોઈ પણ રીતે નાગરિકતાનો પુરાવો નથી. એટલે કોઈ પણ વ્યક્તિની પાસે આધાર કાર્ડ હોય તો દાવો ન કરી શકે હું ભારતનો નાગરિક છું, ઇન્ડિયન સિટીઝન છું. હમણાં સરકારે વળી પાછું એવું કીધું કે કોઈની પાસે પાસપોર્ટ હોય તો એ જરૂરી નથી કે ભારતનો નાગરિક જ હોય. હવે સવાલ એ છે કે આપણે ભારતના નાગરિક છીએ કે નહીં તો એ કયા ડોક્યુમેન્ટના આધારે ડિસાઇડ થાય. કાલ સવારે આપણને સરકાર પૂછે કે ભાઈ તું ભારતનો નાગરિક શું સાબિત કરી દે, તો આપણે કયું ડોક્યુમેન્ટ દેખાડવાનું? કેમ કે અગાઉ સરકારે કીધું છે કે રેશન કાર્ડ પાછું માન્ય નથી, રેશન કાર્ડ માન્ય નથી, ચૂંટણી કાર્ડ માન્ય નથી, આધાર કાર્ડ માન્ય નથી, પાસપોર્ટ માન્ય નથી. અત્યાર સુધી એવું માનવામાં આવતું કે જેની પાસે પાસપોર્ટ હોય એટલે બધા ડોક્યુમેન્ટ કરતા જે ઉપર હોય પાસપોર્ટ કહેવામાં આવતું. પાસપોર્ટ જેની પાસે હોય એને એવું લાગતું કે અમે શક્તિમાન નાગરિક છીએ ભારતમાં. બરાબર, જેની પાસે પાસપોર્ટ હોય એ સહેજ ઊંચો ચાલતો. હવે સરકારે એની નીચે બેઠાડી દીધા. તો સવાલ એ થાય કે જે ભારતના નાગરિક નહીં હોય તો એમને તે પાસપોર્ટ મળી શકે ખરો? તો 1967 ની અંદર જે પાસપોર્ટ અધિનિયમ આવેલો છે એમાં લખેલું છે કે જે વ્યક્તિ ભારતનો નાગરિક ન હોય તો સરકાર જાહેર હિત માટે એને પણ પાસપોર્ટ આપી શકે. એટલે વિધાનની અંદર જો સવાલ આવે તો તમારે યાદ રાખવાનું કે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો રહેલો નથી. તો એની જગ્યાએ સરકારે જાહેર કરવું પડે કે આટલા ડોક્યુમેન્ટ્સ હોય તો એને ભારતના નાગરિક આપણે ગણી શકવા જોઈએ. સરકારે હજી કોઈ એવી સ્પષ્ટતા જાહેરાત કરી નથી. તો અહીંયા હું તમને સમજાવું કે વિઝા હોય એ ડોક્યુમેન્ટ છે જેના આધારે બીજા દેશમાં જઈ શકાય, અને પાસપોર્ટ એ ડોક્યુમેન્ટ હોય કે જે તે દેશમાંથી મુસાફરી કરતા હોય તો એને લગતું ડોક્યુમેન્ટ હોય. તો વિઝા બીજા દેશમાં જવા માટે જરૂર પડે. તો જે વ્યક્તિની પાસે ઓસીઆઈ કાર્ડ હોય તો એ વ્યક્તિ વિઝા વગર ભારતમાં વર્ષમાં ગમે એટલી વાર આવજા કરી શકે. પછી ભારતની અંદર આવ્યા પછી એમણે કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, પોલીસ સ્ટેશનમાં વગેરે. એને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી દીધી. કેમ કે તમારું મૂળિયું તો ભારતમાં હતું ને ભાઈ, તો તમારે હવે ઓળખાણ કરવાની જરૂર નથી. બરાબર, તમે આમ અર્ધ ભારતીય જેવા તમે દેખાવ છો. ત્યાર પછી એમના જે છોકરાઓ હોય એમને અહીંની યુનિવર્સિટીમાં ભણવું હોય તો એ ભણી શકે. ભલે પછી આજીવન યાદ રાખે એટી કેટી, પણ એમના છોકરાઓને અહીંયા આગળ ભણવું હોય તો ભણી શકે. ત્યાર પછી કોઈ મૂળ ભારતીય હોય ને વિદેશમાં કંઈક ડોક્ટર બન્યા હોય ને વકીલ બન્યા હોય ને સીએ બન્યા હોય ને ભારતની અંદર પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકે. પણ એમને ઓસીઆઈ કાર્ડ જેમની પાસે હોય તો એમને અમુક પ્રકારના બેનિફિટ ન મળે. જેમ કે એમને રાજકીય કોઈ બેનિફિટ ન મળે, જેમ કે વોટ ન આપી શકે, જેમ કે કોઈ ઉમેદવારી ન કરી શકે, કોઈ રાજકીય પદ ધારણ ન કરી શકે, પછી ખેતીને લગતી જે જમીન હોય એ ખરીદી ન શકે. હા, એમને બિઝનેસ ધંધા માટે કોઈ રોકાણ કરવું હોય તો એ અલગ વાત છે, પણ ખેતીવાડીને લગતી જે જમીન હોય ખરીદી ન શકે. તો એમની કેટલીક મર્યાદાઓ છે. તો આ ઓસીઆઈ કાર્ડ જેમની પાસે હોય એમને કેટલાક બેનિફિટ સરકાર ચોક્કસથી આપે. જો માન્યું કે ભારતની અંદર બેવડી નાગરિકતા નથી હોતી, બેવડી નાગરિકતાનો અંત રહેલો છે. કોઈ મને કહે છે કે કયા અનુચ્છેદમાં લખેલું છે કે બેવડી નાગરિકતાનો અંત રહેશે અથવા એકલ નાગરિકતા રહેશે, એવું કયા અનુચ્છેદમાં લખેલું છે? અનુચ્છેદ નંબર 9 માં લખેલું છે. એનો અર્થ એ થાય કે ભારતનો જે વ્યક્તિ નાગરિક હોય એને અન્ય કોઈ દેશની નાગરિકતા મળી શકતી નથી, અને અન્ય દેશની નાગરિકતા જે સમયથી સ્વીકારે એ જ સમયથી ભારતની નાગરિકતા ખતમ થાય. પણ અહીંયા આગળ તમે એવું સમજી શકો કે ઓસીઆઈ કાર્ડના માધ્યમથી જે મૂળ ભારતીય લોકો વિદેશમાં રહે છે એને અર્ધ નાગરિકતા કેમ ભારતની એક્સ્ટ્રા આપેલી હોય એની જેમ સુવિધા આપે. તો એક્ઝેક્ટલી બેવડી નાગરિકતા તો નહીં, પણ આમ અડધી નાગરિકતા તો ભારતની કેમ મળી હોય બધા લાભ મળે એવી સુવિધા સરકાર કરી આપે. હવે અત્યારે હાલમાં સરકારે જે ઓસીઆઈ માટે નિયમો બનાવ્યા એ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના નથી, પણ ઓસીઆઈ કાર્ડ શું રહેલું છે એની વિગત તમારી પાસે હોવી જરૂરી છે.
જેમ કે સરકારમાં લખ્યું છે કે બેવડા પાસપોર્ટ ઉપર પ્રતિબંધ રહેશે, કે કોઈ પણ વ્યક્તિની પાસે બે પાસપોર્ટ નહીં હોઈ શકે. એક દેશનો પાસપોર્ટ હોય ભારતનો, તો એની હારવાર અન્ય દેશનો પાસપોર્ટ ધારણ કરી શકતો નથી. ત્યાર પછી લખવામાં આવે છે કે OCI ની પ્રક્રિયા કરવામાં આવશે, મતલબ કે OCI નું કાર્ડ કઢાવવું હોય તો એના માટે ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ સુવિધા અવેલેબલ કરવામાં આવી. પહેલા જે રૂબરૂ જ બધી પ્રક્રિયા થતી એની જગ્યાએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ પ્રક્રિયા શરૂ થઈ. ત્યાર પછી OCI નો ત્યાગ કરવામાં આવે કે રદ બાતલ કરવામાં આવે તો એનું જે OCI કાર્ડ હોય એમણે જે તે દેશમાં રાજદૂતાવાસમાં જઈને જમા કરાવી દેવાનું રૂબરૂ, કે ભાઈ મારે OCI કાર્ડની જરૂરિયાત નથી, ભારતમાં આવવા જવાની મારે કોઈ જરૂરિયાત રહેવાની નથી, તો આ તમારું OCI કાર્ડ રાખો. તો એના માટે રૂબરૂ જઈ અને રાજદૂતાવાસની અંદર આપી દેવાનું રહેશે. ત્યાર પછી અપીલ માટે થઈને એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિની OCI માટેની અરજી રદ કરવામાં આવે તો જે નક્કી કરવામાં આવે એ અધિકારી સમક્ષ એ વ્યક્તિ અપીલ ચોક્કસથી કરી શકશે. બાયોમેટ્રિક ડેટાનો મતલબ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ OCI માટે રજીસ્ટ્રેશન કરાવશે તો એમના બાયોમેટ્રિક લેવામાં આવશે. તો આ જે ફેરફાર છે ને દોસ્તો, એ પરીક્ષાની અંદર પૂછાય એવી બધી જોગવાઈ રહેલી નથી. એટલે હું તમને એ સમજાવું કે નિયમો જે નવા છે એક્ઝેક્ટલી તમને યાદ ન રહે તો ચાલી શકે, પણ OCI શું કહેવાય એ વિગત તમને ખ્યાલ હોવી જોઈએ. એના પછીની આ જે વિગત છે એમાંથી સવાલ તમને બની શકે, અને વિગત શું રહેલી છે કે ગુજરાતની અંદર નવા લોકાયુક્ત આવેલા છે જેનું નામ શું રહેલું છે, બિરેન વૈષ્ણવ કરીને વ્યક્તિ છે, એનું નામ તમારે ખાસ રીતે યાદ રાખવાનું છે. તો ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા છે જેનું નામ છે બિરેન વૈષ્ણવ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એમને નિમણૂક આપી. લોકાયુક્ત માટે કેટલીક વિગત આપણે સમજી ચૂકેલા છીએ. લોકાયુક્તની વિગત એમ રહેલી છે કે જે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે રાજ્ય કક્ષાનું સર્વોચ્ચ પદ હોય એને આપણે શું કહીએ છીએ, લોકાયુક્ત કહીએ છીએ. અને કેન્દ્ર કક્ષાએ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જે સર્વોચ્ચ પદ હોય એને આપણે શું કહીએ, લોકપાલ કહીએ છીએ. અત્યારે હાલમાં દેશની અંદર લોકપાલ કોણ રહેલા છે, કોઈ મને કહેશે? અત્યારે હાલની અંદર દેશમાં લોકપાલ કોણ રહેલા છે? તો ખાનવિલકર કરીને એક વ્યક્તિ છે જે રહેલા છે લોકપાલ. ખાનવિલકર, જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ ખાનવિલકર. અને અત્યારે ગુજરાતની અંદર જે લોકાયુક્ત બન્યા એનું નામ બોલો તો એકવાર, બિરેન વૈષ્ણવ. હવે લોકાયુક્ત માટે થઈ અલગ અલગ રાજ્યોએ શરૂઆતમાં પહેલ કરી નાખેલી હતી. 2013 ની અંદર સરકાર આના માટે કાયદો લઈને આવી, કેન્દ્ર સરકાર, લોકપાલ લોકાયુક્ત અધિનિયમ. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ. તો તમને જયારે પૂછવામાં આવે કે હે સાહેબ આ પદ કયા પ્રકારના કહેવાય, તો આપણે કહેવાનું કાયદાકીય પદ રહેલા છે. ભારતીય બંધારણમાં લોકપાલ કે લોકાયુક્ત સંબંધી કોઈ જોગવાઈ રહેલી નથી. 2013 કેન્દ્ર સરકાર કાયદો લઈને આવી, પણ એની પહેલા અલગ અલગ રાજ્યની અંદર વ્યવસ્થા શરૂ થઈ ચૂકી હતી. જેમ કે તમને એ ખ્યાલ હશે કે સૌથી પહેલું રાજ્ય જેમણે બિલ પસાર કરાવ્યું એ ઓડિશા રાજ્ય. એમણે ત્યાંના વિધાનમંડળમાંથી બિલ પસાર કરાવ્યું. પણ લોકાયુક્તની નિમણૂક કરનાર સૌથી પહેલું રાજ્ય પૂછવામાં આવે તો એ રાજ્ય કયું હતું, મહારાષ્ટ્ર. સૌથી પહેલું બિલ પસાર કરનાર પૂછે તો ઓડિશા, પણ એમણે નિમણૂક હજી કરી નહોતી, એની તૈયારી શરૂ હતી. ત્યાં મહારાષ્ટ્રે બિલ પસાર કરી નાખ્યું અને મહારાષ્ટ્ર લોકાયુક્તની નિમણૂક પણ કરી નાખી. ત્યાર પછી ગુજરાતની અંદર લોકાયુક્ત માટે જે કાયદો બન્યો એ કયા વર્ષે બન્યો, તો કે વર્ષ 1986 કાયદો બન્યો. અને લોકાયુક્ત માટે વ્યવસ્થા કેમ રહેલી હોય કે એક લોકાયુક્ત હોય અને એમની સાથે મદદ કરવા માટે પેનલની અંદર કેટલા સભ્યો રહેલા હોય, 4 જેટલા સભ્ય રહેલા હોય. જેમ લોકપાલની અંદર તમને ખ્યાલ હશે કે એક લોકપાલ હોય અને એની સાથે સભ્યો કેટલા હોય, 8. લોકપાલની પેનલમાં 8 જેટલા સભ્યો હોય, જ્યારે લોકાયુક્તની અંદર પેનલમાં એક લોકાયુક્ત હોય અને ત્યાર પછી એમની સાથે મદદ કરવા માટે હોય છે 4 જેટલા ઉપલોકાયુક્ત. લોકાયુક્ત કોણ બનશે, ઉપલોકાયુક્ત કોણ બનશે, તો એમની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. પણ રાજ્યપાલ પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ ન કરે. રાજ્યપાલ પોતાની જાતે ડિસાઇડ ન કરે કે કયા વ્યક્તિને બનાવવાના છે, એના માટે ભલામણની જરૂર પડે. ભલામણ કરવા માટે એક સમિતિ બને કે જેમાં મુખ્યમંત્રી આવે, પછી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આવે, હાઈકોર્ટના મુખ્ય જજ આવે, ત્યાર પછી કોઈ એક કેબિનેટ મંત્રી આવે, ત્યાર પછી વિજિલન્સ કમિશનર આવે. તો આ બધાથી બનેલી એક સમિતિ રાજ્યપાલને ભલામણ કરે. અને જે વ્યક્તિને દૂર કરવાના થાય તો એના માટે થઈ અને પ્રક્રિયા શું હોય, તો કે સાહેબ હાઈકોર્ટના જજને જે સેવાની શરતો પગાર ભથ્થા મળે એ પ્રકારનું પદ રહેલું છે. પણ લોકાયુક્તને દૂર કરવા માટે હાઈકોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા ન હોય. સમજો કે હાઈકોર્ટના જજને જે પગાર મળે એ પગાર લોકાયુક્તને મળે, હાઈકોર્ટના મુખ્ય જજને જે સુવિધા મળે એ લોકાયુક્તને મળે.
ત્યાર પછી પેન્શન સંબંધી જે વિગત હાઈકોર્ટ માટે લાગુ પડે, લોકાયુક્તને લાગુ પડે, પણ દૂર કરવાની જ્યારે પ્રક્રિયા હોય તો એ સમય દરમિયાન રાજ્યપાલ હાઈકોર્ટને તપાસ સોંપે અને હાઈકોર્ટની ભલામણના આધારે લોકાયુક્તને દૂર કરી શકાય. તો જ્યારે લોકાયુક્તની પર ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ લાગે અથવા તો અન્ય કોઈ આરોપ લાગે, નૈતિકતા બાબતના કોઈ આરોપ લાગે, આચરણ સંબંધી આરોપ લાગે, તો હાઈકોર્ટને તપાસ સોંપી અને રાજ્યપાલ એમને દૂર કરી શકે. ક્યાં સુધી કામ કરશે લોકાયુક્ત? એમનો કાર્યકાળ ક્યાં સુધી હોય? તો કે છે 5 વર્ષ માટે અથવા તો 72 વર્ષની ઉંમર ન થાય, 72 વર્ષની ઉંમર ત્યાં સુધી કામ કરે. ખાસ યાદ રાખજો કે લોકપાલ જે હોય ને એ કામ ક્યાં સુધી કરે? તો કે 5 વર્ષ માટે અથવા 70 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. જ્યારે ગુજરાતની અંદર લોકાયુક્તમાં એની કરતા આગળ હોય છે કે 5 વર્ષ માટે અથવા 72 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી એ કામ કરી શકે. ચલો, તો આ લોકાયુક્તનું નામ તમે યાદ રાખશો, એન બીરેન વૈષ્ણવ કરીને વ્યક્તિ રહેલા છે. ચલો, ત્યાર પછી એક અન્ય વિગત રહેલી છે. સુરત ખાતે ઉજવાયો ગુજરાતનો 66મો સ્થાપના દિવસ. તો ક્રમ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને કઈ જગ્યાએ ઉજવણી થઈ એ ખાસ રીતે તમારે યાદ રાખવું પડે. તો સુરત ખાતે આ વખતે ઉજવણી કરવામાં આવી. તો 1 મે 2026 ના દિવસે જે ઉજવણી થઈ, 1 મે 2026 ના દિવસે સુરત ખાતે ઉજવણી થઈ અને 66મો ગુજરાત સ્થાપના દિવસ રહેલો છે. ત્યાર પછી તમને આ પ્રકારના દિવસની ઉજવણી થાય તો એ સમય દરમિયાન થીમ પૂછવામાં આવે. તો થીમ તમારે યાદ રાખવાનું છે કે ગૌરવવંતું ગુજરાત વિરાસતથી વિકાસ. ગૌરવવંતું ગુજરાત વિરાસતથી વિકાસ, આ થીમ તમને પૂછાય. પછી તમને આમાં જેટલી પણ વિગત રહેલી છે ને એ બધી વિગત તમારા માટે કઈ કામની નથી. સમજો, આમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા અને કોણે શું કીધું, આ પ્રકારની વિગતો પરીક્ષામાં પૂછાય નહીં. બરાબર? કે મુખ્યમંત્રી આવ્યા ને એની સાથે આ પણ વ્યક્તિ હતા અને આ વ્યક્તિ આવી સ્પીચ આપીને વગેરે, એ આપણા માટે કામની વિગત નથી. આપણા માટે એ કામની વિગત છે કે ક્રમ કેટલામો છે અને આ વખતેની થીમ શું રહેલી છે અને કઈ જગ્યાએ ઉજવણી કરી. તો ક્રમ તરીકે પૂછાય તો કેટલામાં ઓપ્શન? 66મો. કઈ જગ્યાએ ઉજવણી કરી? સુરત ખાતે. અને થીમ શું હતી? ગૌરવવંતો ગુજરાત વિરાસતથી વિકાસ આ વખતેની થીમ રહેલી હતી. ચલો, હવે બીજી એક વિગત હું તમને સમજાવું કે જ્યારે આ પ્રકારે દિવસની ઉજવણી કરે ને એમાં જે ક્રમ આપે ને એમાં ઘણીવાર કંઈક ને કંઈક વિવાદ રહેતો હોય છે. જેમ કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ 1 મે 1960 ના દિવસે, તો મને એમ કહો કે 1 મે 1960 ના દિવસે પહેલી વાર સ્થાપના દિવસની ઉજવણી કરી હશે કે નહીં કરી હોય? પહેલી વાર જ્યારે ઉજવણી કરી સાબરમતી આશ્રમની અંદર રવિશંકર મહારાજના હસ્તે જે ઉદ્ઘાટન કર્યું અને જીવરાજ નારાયણ મહેતાની સમય દરમિયાન મુખ્યમંત્રીનો તાજ પહેરાયો, ત્યાર પછી હૈદરાબાદમાંથી આવેલા એક વ્યક્તિ ગુજરાતના રાજ્યપાલ બન્યા જેનું નામ હતું મહેદી નવાઝ જંગ. તો 1960માં સાબરમતી આશ્રમમાં પહેલી વાર તો સ્થાપના દિવસની ઉજવણી થઈ હોય, તો 1960માં જે ઉજવણી કરી એને તમે પહેલો દિવસ ગણી નાખો, પહેલો સ્થાપના દિવસ. પછી તો કે બીજા 40 વર્ષ આવે ને, 60 થી લઈ અને 2000 ની સાલે, એટલે બીજા કેટલા વર્ષ આવે? 40. ત્યાર પછી આ વખતે જે આ વર્ષ ચાલે છે એ કેટલામું વર્ષ ચાલે છે? 26મો. તો આને તમે ગણી દો 01. તો એ રીતે 6 ને 1 7, 4 ને 2 6, એટલે એક રીતે જોવા જઈએ તો કેટલામો સ્થાપના દિવસ થાય? 67મો. પણ આ લોકો શું કરે છે કે પહેલા દિવસે જે ઉજવણી કરી 1 મે 1960 ના દિવસે એને ગણતરીમાં નથી લેતા. એટલે એક રીતે આપણે એમ કેવું જોઈએ કે 66 વર્ષ પૂરા થયા. જો બાળકનો જન્મ થાય તો જે દિવસે જન્મ થયો એ સૌથી પહેલો જન્મ દિવસ કહેવાય. પછી જયારે 1 વર્ષ પૂરું કરે એટલે શું કહેવાય? બીજો જન્મ દિવસ આવ્યો. પણ વર્ષ કેટલા પૂરા થયા? 1. આ સમજમાં આવે છે કે નહીં? તો એની જેમ ગુજરાત રાજ્યની રચના થઈ અને જે દિવસે ઉજવણી કરી એ સૌથી પહેલી વાર સ્થાપના દિવસની ઉજવણી કરી, તો 66 વર્ષ પૂરા થયા એમ આપણે કહી શકીએ. પણ લખે છે ગુજરાત સરકારની જે વેબસાઇટ હોય ત્યાં આગળ જે ઓફિશિયલ ઉજવણી કરે એની જે જાહેરાત કરે એમાં તે 66મો દિવસ એવી રીતે લખતા હોય છે. તો આપણે યાદ આ રીતે રાખવાનું, પરીક્ષામાં પૂછાય તો આ રીતે ગણતરી કરીને પછી આદર્શ નહીં થઈ જવાનું એમ. બરાબર? તો 66મો સ્થાપના દિવસ સુરત ખાતે ઉજવણી થઈ અને થીમ ગૌરવવંતું ગુજરાત વિરાસતથી વિકાસ. આ બહુ સરસ મજાની યોજના રહેલી છે અને પરીક્ષામાં આમાં તમને સવાલ પૂછે ને દોસ્તો, એની 100% ગેરંટી છે. 100%. ભલે પહેલી પરીક્ષા જે હવે આવે એમાં ન પૂછાય તો બીજી ત્રીજીમાં તો પૂછાય છે. એમ ટૂંકમાં આ વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાશે એમાં આમાંથી સવાલ નીકળશે. આમ સીધી રીતે બંધારણ સાથે જોડેલી બાબત નથી, પણ આપણે ગ્રામ પંચાયત ને વગેરે ભણતા હોઈએ એટલે મને મન થયું કે આ યોજના પણ આપણે લઈ લઈએ. આમાં રહેલું છે અટલવાડી યોજનાને સરકારે મંજૂરી આપી. યોજનાનું નામ તમારે યાદ રાખવું પડશે. કેવી વાડી છે? અટલવાડી છે. અટલવાડી.
અટલ બિહારી વાજપેયી ઉપરથી અટલવાડી રહેલું છે. જો કોંગ્રેસના ટાઈમમાં આવે તો નહેરુવાડી આવે, ઇન્દિરાવાડી આવે. તો એમના જે હોય નામ એના ઉપરથી જ આપવાના છે. અને ભાજપ છે તો ઓબ્વિયસ છે કે અટલ બિહારી વાજપેયી ઉપરથી નામ આપે, કેમ કે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી એમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. તો અટલવાડી યોજના છે. આ યોજનાનો કોન્સેપ્ટ હું તમને સમજાવું. જેમ કે જ્યારે કોઈ પ્રસંગ હોય, જેમ કે લગ્ન પ્રસંગ હોય, અથવા તો માનો કે વેવિશાળ હોય, કે અથવા કોઈ એ પ્રકારે કોઈ માણસોને ભેગા કરવાની કોઈ બાબત હોય, તો એ સમય દરમિયાન કોઈને કોઈ વાડી આપણે બુક કરાવીએ. તો ગામડાની અંદર જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય ને ત્યારે મોટા ભાગે શું થાય, કાં તો મંદિર પરિસર હોય એનો ઉપયોગ કરે. ગામડાઓની અંદર બહુ ઓછી એવી જગ્યા હોય કે ક્યાં કમ્યુનિટી હોલ બન્યા હોય. તો જાણીતું મંદિર હોય, જ્યાં આગળ ફળિયું હોય, મોટી વિશાળ જગ્યા હોય, પછી ઘણા મંદિરમાં રસોડાની સુવિધા હોય. પણ ઘણા પછી શું કરે કે મંદિરમાં ઉપર થાળી લઈને વ્યા જાય, ઘણા ચપ્પલ પહેરીને જતા રહે, પછી એને ટોકવા ને એની સાથે ઝઘડો કરો ને એની કરતા ભાઈ છોડો. અટલવાડી યોજના લોન્ચ કરી સરકારે કે ગામડાની અંદર આપણે એક કોમ્યુનિટી હોલ બનાવી દઈએ ગામડાની અંદર. અને એ એવા ગામડાની અંદર લાગુ કરવાનું કે જે પ્રમાણમાં મોટું ગામડું હોય પ્રમાણમાં ત્યાં આગળ કેવી વ્યવસ્થા કરવાની, તો ઓછામાં ઓછા 500 જેટલા લોકોનો સમાવેશ થઈ શકે એવી એક વાડી બનાવી દેવાની. 2000 થી વધુની વસ્તી ધરાવતું ગામ હોય ત્યાં અટલવાડી યોજના લાગુ પડે. 2000 થી વધારે વસ્તી ધરાવતા હોય ત્યાં આગળ હોલ ત્યાં આગળ રાખવાના. બીજું કે ત્યાં આગળ પુરુષો અને મહિલાઓ માટે અલગથી શૌચાલયની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, ત્યાર પછી માણસો જમી શકે, ભેગા થઈ શકે, આ પ્રકારની સુવિધા હોય. તો એવી રીતે ત્યાં કોમ્યુનિટી હોલ બનાવવાના. તો એને નામ આપ્યું છે અટલવાડી યોજના. તો સિમ્પલ આમાંથી સવાલ તમને પૂછાય કે અટલવાડી યોજના પાછળનો મૂળ ઉદ્દેશ શું? તો ગામડાઓની અંદર ખાસ કરીને એવા ગામડા કે જ્યાં 2000 થી વધારેની વસ્તી હોય ત્યાં આગળ કોમ્યુનિટી હોલ જેવી સુવિધા ઊભી કરવી, જ્યાં લગ્ન પ્રસંગે માણસો ભેગા થઈ શકે અને ત્યાં પ્રોગ્રામ કરી શકે. તો અટલવાડી યોજના. ચલો એના પછી આગળની વિગત આપણે સમજીએ કે મુખ્યમંત્રીએ જેપીસી સમક્ષ વન નેશન વન ઇલેક્શન અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા. તો જેપીસી નો મતલબ શું થાય, તો કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. જેપીસી એનો અર્થ થાય જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. અત્યારે દેશની અંદર એક મુદ્દો ચર્ચામાં છે જેનું નામ રહેલું છે વન નેશન વન ઇલેક્શન. ટૂંક સમયની અંદર સરકાર આને લાગુ કરવા જઈ રહી છે, વન નેશન વન ઇલેક્શનને. સરકારની મહત્વકાંક્ષી બાબત રહેલી છે કે દેશની અંદર કદાચ એવું બને કે 2029 સુધીમાં વન નેશન વન ઇલેક્શનને લાગુ કરી દેશે. સરકાર પૂર્ણપણે ગણતરીમાં છે કે 2029માં લોકસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં આપણે લાગુ કરી દઈએ. જેના માટે એક બંધારણીય સુધારા વિધેયક તૈયાર કર્યું છે, જેનું ક્રમ છે 129મું બંધારણીય સુધારા વિધેયક. અત્યાર સુધીમાં બંધારણીય સુધારાઓ કેટલા થયા, તો કે અત્યાર સુધીમાં બંધારણીય સુધારાઓ થયેલા છે 106. પણ અહીંયા જે ક્રમ રહેલો છે બંધારણીય સુધારાનો ક્રમ નથી, આ બંધારણીય સુધારા વિધેયકનો ક્રમ છે. વિધેયકનો અર્થ એ થાય કે ગૃહમાં મંજૂરી માટે મૂક્યું હોય એને વિધેયક કહેવાય. પણ એવું જરૂરી નથી કે વિધેયકને મૂકે એટલે પસાર થાય, જરૂરી નથી. પસાર થાય તો બંધારણીય સુધારાનો ક્રમ મળે. 129મું બંધારણીય સુધારા વિધેયક જોડાયેલું છે વન નેશન વન ઇલેક્શન સાથે. દેશમાં અત્યારે જે ચૂંટણીઓ રહી ને ક્રિકેટ જેવી થઈ ગઈ છે, એમ ઓલ ટાઈમ તમને એ માહોલ દેખાય. ઓલ ટાઈમ કાં તો 2020 રમાતી હોય, કાં તો ટેસ્ટ રમાતી હોય, કાં તો વન ડે રમાતી હોય. તો ઓલ ટાઈમ જેમ ક્રિકેટ મોડ ઓન હોય એની જેમ ઇલેક્શન મોડ ઓન હોય. જેમ કે હમણાં પંચાયતી રાજ માટેની ચૂંટણીઓ ગઈ 2026માં, આવતા વર્ષે 2027માં વળી પાછી વિધાનસભાની ચૂંટણી આવશે ગુજરાતમાં. ત્યાં વળી પાછું 2028નું વર્ષ જશે ત્યાં 2029ની અંદર લોકસભાની ચૂંટણી આવશે. તો મતદાર યાદી તો એક જ હોય, મતલબ કે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ બધા જ વોટ દેવાના હોય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય. તો વારંવાર તમે ઇલેક્શનની પ્રક્રિયા શરૂ કરો તો એ સમય દરમિયાન સરકારી તંત્ર જે હોય ને એને પેરાલિસિસ થઈ જાય છે. ઇલેક્શન આવનારી હોય ને તમે 2 મહિના અગાઉથી મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, મ્યુનિસિપાલિટીમાં જાઓ તો શું કહેતા હોય, ભાઈ સાહેબ નથી, સાહેબ ઇલેક્શનમાં છે. અંદર જ બેઠો હોય ચેમ્બરમાં, લ્યુડો રમતા હોય, પણ શું કહેતા હોય, સાહેબ ઇલેક્શનમાં છે. તો માણસોને કામ ન થાય. બીજું કે વારંવાર જ્યારે ઇલેક્શન આવતા હોય તો એ સમય દરમિયાન નેતાઓ જે હોય ને એ ઇલેક્શન મોડ ઉપર હોય અને પોતે સભાઓના આયોજન કરતા હોય, રેલીઓના આયોજન કરતા હોય. એટલે નેતાઓ કે મંત્રીઓએ જે કામ ખરેખર કરવું જોઈએ દેશ માટે, વહીવટી કામ, એ ન કરે. આમ વહીવટ શરૂ હોય ઓલ ટાઈમ, પણ જે વહીવટી પ્રક્રિયાની કામગીરી હોય એની વાત છે. જેમ કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે,
અને વડાપ્રધાન તરીકે અમને જે નિર્ણય કરવા હોય એમાં બ્રેક લાગી જાય ઇલેક્શન હોય ત્યારે. કેમ કે છેલ્લે પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન હતું, કેરળમાં હતું, તમિલનાડુમાં હતું, આસામમાં હતું, પુડુચેરીમાં હતું. તો સતત સભાઓ કરવી, સતત રેલીઓ કરવી, સતત પ્રતિનિધિ મંડળને મળવું, તો એના માટે વડાપ્રધાન તરીકેની કામગીરી ક્યારે કરશે? બીજું કે જ્યારે ઇલેક્શન વારંવાર આવતા હોય તો સરકારે અમુક બોલ્ડ ડિસિઝન લેવો હોય, એકદમ સટીક નિર્ણય લેવો હોય તો એ ન લઈ શકે. ભલે એ પ્રજા માટે એમ કડવા હોય પણ દેશ માટે જરૂરી હોય એવા નિર્ણય સરકાર ન કરી શકે. કેમ કે એને બીક લાગે કે જો આ નિર્ણય કરશું અને લોકો નહીં ગમે તો ઇલેક્શનમાં વોટ નહીં આપે. વારંવાર ઇલેક્શન હોય કે થોડી વાર વિધાનસભાની, થોડી વાર લોકસભાની, થોડી વાર સ્થાનિક સ્વરાજની, તો વારંવાર નેતાઓએ કંઈક ને કંઈક ચૂંટણી વચન દેવા પડે, જેને રેવડી કલ્ચર કહેવાય. કે અમારી સરકાર આવશે તો મહિલાઓને ખાતામાં આટલા રૂપિયા દેશું, અમારી સરકાર આવશે તો જે સુકન્યા હોય એને 8 ગ્રામ સોનું આપશું. તમિલનાડુમાં જે જાહેરાત થઈ હતી. મહારાષ્ટ્રની અંદર એક લાડેલી બહેન યોજના શરૂ છે, જેમાં દર મહિને કંઈક 2500 રૂપિયા સરકાર મહિલાઓના ખાતામાં આપે છે. અને હમણાં યોજનામાં કૌભાંડ થયું કે એ મહિલાઓના નામે 50,000 જેટલા પુરુષો રજીસ્ટર્ડ હતા. લાડલી બહેનની અંદર લાડલા ભાઈ યોજના થઈ ગઈ. પછી તો ઘટસ્ફોટ થયો, બધા નામ ઉડાડ્યા. એટલે સરકારોએ શું કરવું પડે કે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે આ પ્રકારની વારંવાર યોજનાઓની ત્યાં માહિતી દેવી પડે અને કંઈક ને કંઈક લોકો માટે સુવિધાઓ કરવી પડે. તો હું તમને એમ સમજાવવા માંગુ છું કે આમાં ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય, સરકારી તંત્ર રોકાયેલું રહે, ત્યાર પછી લોકો વોટ દેવા માટે વારંવાર જાય ને એમાં કિંમત ન રહે. આમ જયારે ક્યારેક બનતી ઘટના હોય કે વચ્ચે ગેપ પડી ગયો હોય ને ત્યારે જે આપણની અંદર જે એક્સાઇટમેન્ટ હોય, ઉત્સાહ હોય, એ સમય દરમિયાન ન હોય. તમે ગમતી વ્યક્તિને ડેઈલી મળો અને ક્યારેક મળો, એમાં ફેર તો પડે ને. મહિને મળો, 2 મહિને મળો તો એક ઉત્સાહ હોય, બરાબર. આમ રાત્રે એની આગલી રાત્રે ઊંઘ ન આવી, પછી કંઈક પત્ર લખીને લઈ જવાનું મન થાય, એકાદું ગુલાબનું ફૂલ નાખતા જાય, બરાબર. તો ડેઈલી મળતા હોય તો એમાં લગભગ બાદણું થાય અંદર અંદર, કે ડેઈલી ફૂલ ન હોય ને શાંતિથી બેઠવાનું. તો વાત એમ રહેલી છે કે દર 5 વર્ષે જો એકવાર ઇલેક્શન હોય તો એમાં લોકોને ઉત્સાહ હોય ને વોટ દેવા માટે એ વધારે માત્રામાં જાય. જો વારંવાર ઇલેક્શન મોડ હોય તો માણસોને ઉત્સાહ ન રહે. તો સરકારે વિચારણા કરી કે ભાઈ આ રીતે વારંવાર ઇલેક્શન કરવાથી જે કેટલીક બાબતમાં આપણને દેખાય છે ખામીઓ, તો એની કરતા આપણે સુધારીએ, વન નેશન વન ઇલેક્શન કરીએ. કે જ્યારે કોઈ વ્યક્તિ વોટ દેવા માટે જાય તો લોકસભાની ચૂંટણીમાં તે વોટ દઈને આવે ને વિધાનસભાની ચૂંટણી હોય એમાંય વોટ દઈને આવે. તો એક હારવાર વિધાનસભાની ચૂંટણી થઈ જાય, લોકસભાની ચૂંટણી થઈ જાય. દેશની અંદર શરૂઆતની અંદર જે 4 વખત લોકસભાની ચૂંટણી થઈ ને ત્યારે વન નેશન વન ઇલેક્શન જ હતું. 1952માં જયારે પહેલી વાર લોકસભાની ચૂંટણી થઈ તો એની હારવાર વિધાનસભાની ચૂંટણી પણ થઈ ગઈ હતી રાજ્યોમાં 1952માં. ત્યાર પછી 1957 ની અંદર બીજી વાર લોકસભાની ચૂંટણી થઈ તો એમાંય તે વન નેશન વન ઇલેક્શન હતું. ત્રીજી વાર 1962માં અને ચોથી વાર 1964માં. આ લગાતાર 4 વખત જે લોકસભાની ચૂંટણી થઈ એમાં લોકસભાના ઇલેક્શનની હારવાર વિધાનસભાની ચૂંટણીઓ થઈ ગઈ હતી. પણ 1967 પછી એવી ઘટનાઓ બની કે રાજ્યોની અંદર જે 5 વર્ષ માટે સરકાર બનેલી હોય એ અધવચ્ચે સરકાર પડી ગઈ હોય. વિધાનસભામાં બહુમતી ન રહે તો શું થાય? સરકાર પડી જાય. તો 5 વર્ષ જે વિધાનસભાએ પૂરા કરવા જોઈએ એ પૂરા ન કરે, અધવચ્ચે વિધાનસભાનું વિસર્જન થાય તો ફરીવાર 6 મહિનામાં ચૂંટણીઓ થાય ને એમાં આમાં બ્રેક લાગી ગઈ. અલગ અલગ રાજ્યોની વિધાનસભામાં જે વહેલા ભંગ થઈ ગયા એના કારણે આખી જે સાયકલ હતી વન નેશન વન ઇલેક્શનની બ્રેક થઈ ગઈ. તો પહેલી 4 વખત લોકસભાની ચૂંટણીમાં તો વન નેશન વન ઇલેક્શન હતું. પછી આગામી સમયની અંદર 1999માં જે કાયદા પંચનો અહેવાલ આવ્યો એમાં ભલામણ કરી કે વન નેશન વન ઇલેક્શન કરવાથી દેશને ફાયદો છે. ઉપરાંત 2015ની અંદર સંસદની સ્થાયી સમિતિ હતી, એમણે ભલામણ કરી કે ભારતમાં વન નેશન વન ઇલેક્શનની જરૂરિયાત છે. ત્યાર પછી સરકારે એક ઉચ્ચ સ્તરીય પેનલ બનાવેલી હતી આના માટે થઈ કે કઈ રીતે વન નેશન વન ઇલેક્શન કરી શકીએ આપણે. તો ઉચ્ચ સ્તરીય પેનલ જેમની અધ્યક્ષતામાં બનાવી એનું નામ તમારે યાદ રાખવાનું છે, જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રહેલા રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ કમિટી બની જેમણે સરકારને ભલામણ કરી કે તમારે લોકસભા વિધાનસભાનું ઇલેક્શન એક સાથે કરવું હોય તો આ રીતે થઈ શકે એમ છે. આટલા રિસોર્સિસની જરૂર પડે, આટલા પૈસાની જરૂર પડે અને આ રીતે મેનેજમેન્ટ કરવાથી થઈ શકશે. વન નેશન વન ઇલેક્શનમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાની, એની હારવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં કરવાની. કે કોઈ વ્યક્તિ આવ્યો વોટ દેવા માટે તો સામાન્ય રીતે જે સ્કૂલ હોય ત્યાં આગળ બૂથ આપેલું હોય જનરલી,
તો એક ઈવીએમ પડ્યું છે લોકસભાનું, એની બાજુમાં ઈવીએમ પડ્યું છે વિધાનસભાનું, એની બાજુમાં ગ્રામ પંચાયતનું, એની બાજુમાં તાલુકા જિલ્લા પંચાયતનું, એમ લાંબી લાઈન નહીં લગાડવાની. પણ એ સમયે વન નેશન વન ઇલેક્શનમાં બેની જ ચૂંટણી હારવાર કરવાની. પછી આની ચૂંટણી કમ્પ્લીટ થાય પછી 100 દિવસમાં તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરાવવાની. એમ આ સમિતિએ ભલામણ કરી કે પહેલા આની ઇલેક્શન કરાવડાવી દો, ત્યાર પછી 100 દિવસની અંદર તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરાવવાની. હવે આમાં ઘણી મર્યાદા પણ છે, સમજજો. વન નેશન વન ઇલેક્શન કરવાથી ઘણી મર્યાદાઓ છે. એક તો તમારે ઈવીએમ મશીન વધારે પડતા જોશે, તમારે માણસો વધારે જોશે. એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી કરવાના ફાયદા તો છે, પણ હારવાર એમાં મર્યાદા ચેલેન્જીસ પણ છે કે તમારે ઈવીએમ ડબલ જોઈએ, તમારે માણસો વધારે જોઈએ. ત્યાર પછી આમાં પ્રશ્ન એ થાય કે ચલો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારવાર કરાવી, પણ વળી પાછું અધવચ્ચે વિધાનસભા કે લોકસભાનો ભંગ થાય તો એ સમય શું કરવાનું? લોકસભાની અંદર જે સરકાર બની એની પાસે બહુમતી ન રહી, અધવચ્ચે ખાડો આવી ગયો, જોરથી બમ્પ આવી ગયો અને સરકાર પડી ગઈ, તો એ સમય શું કરવાનું? તો આ ચેલેન્જીસ તો હજી એમને છે. બીજું કે જયારે એક હારવાર ચૂંટણી કરવામાં આવે વિધાનસભા લોકસભાની, તો એવી બીક લાગેલી છે કે એમાં ઘણીવાર જે કેન્દ્રમાં મજબૂત પાર્ટીની સરકાર હોય ને એની લહેર ચાલે, લહેર. અને ભારતમાં ઇલેક્શનમાં હંમેશા લહેર ચાલતી હોય છે. ભારતમાં લોકશાહી હજી એટલી પરિપક્વ નથી બની કે ઘરમાં જેટલા પુખ્ત વયના વ્યક્તિ છે બધા પોતાની રીતે વિચાર કરી અને અલગ અલગ પાર્ટીને વોટ જયારે આપતા થાય ને ત્યારે એમ કહેવાય કે પરિપક્વ લોકશાહી છે. આ તો ઘરમાં એક મુખ્ય વડીલ વ્યક્તિ જ કહેતા હોય કે આ વખતે કમળ ખીલવાનું છે, તો આખું ઘર કમળ ખીલાઈ આવે. ઘરમાં મુખ્ય વ્યક્તિ એમ કે પંજર મજબૂત કરવાનો, તો આખું ઘર પંજર વોટ દઈને આવે. આ વખતે સાવણો ફેરવાનો, તો આખું ઘર સાવણો લઈને જાય. વાત એમ છે કે ઘરમાં એક મુખ્ય વ્યક્તિ જેમ હાકલ કરે એમ વોટિંગ થાય, એની કરતા બધા પોતાની રીતે વિચાર કરીને માનો કે અલગ અલગ પાર્ટીનો વોટ જયારે દે ત્યારે એમ કે પરિપક્વ લોકશાહી થઈ. અને લહેરનો મતલબ એ થાય કે જે બાજુ વળે એ બાજુ વળી જાય. જેમ કે 2014 ની અંદર મોદી લહેર હતી, મોદી લહેર 2014 કે એવડું અમથું છોકરું હોય જે હજી બાળ મંદિર કે પહેલા ભણતું હોય, એને એના મિસનું નામ કદાચ ન ખબર હોય, તમે પૂછો વડાપ્રધાન કોણ છે, નહીં મોદી, એવડું અમથું હોય. આ મોદી લહેર હતી સમય. તો માની લો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારવાર થાય ને એમાં મોદી લહેર ચાલે, તો વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રાદેશિક પાર્ટી હોય ને એને ભારે મહિલું નુકસાન થાય. પ્રાદેશિક પક્ષને ફાયદો ન થાય. એમાં જો વિધાનસભા માટેની ચૂંટણીના મુદ્દા અલગ હોય અને લોકસભાની ચૂંટણી માટેના મુદ્દા અલગ હોય. જ્યારે લોકસભાની ચૂંટણી આવે ને ત્યારે મુદ્દા એવો હોય કે અમારી સરકારે 370 દૂર કરી, અમારી સરકારે વિદેશ નીતિને આવી રીતે કરી, અમારી સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત કરી, અમારી સરકારે રામ મંદિરનો આખો મુદ્દો જોયો. એ રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ છે. વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ આવે, આરોગ્ય આવે, સિંચાઈ આવે, ખેડૂતના પ્રશ્નો આવે, વિદ્યાર્થીના પ્રશ્નો આવે, આ બધા પ્રશ્નો આવે. તો એક જે બાબત છે કે જે મોદી સરકાર હોય, દાખલા તરીકે રાષ્ટ્રીય મુદ્દા પર ચૂંટણી લડે ને એમાં વિધાનસભામાં જીતી જાય તો એ નુકસાનકારક. ઘણા નથી મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય એમાં કોર્પોરેટ માટે જે ઉભા રહ્યો, કોર્પોરેટર માટે, તો સોસાયટીમાં બધા માણસો ઉભા કરીને ત્યાં એ પ્રચાર કરતા હોય છે કે અમારી સરકારે 370 દૂર કરી, અમારી સરકાર ટ્રિપલ તલાક દૂર કર્યું, અમારી સરકાર આમ કર્યું. પણ એ રાષ્ટ્રીય મુદ્દા છે ભાઈ. અહીંયા ગટરનું ભૂંગળું ક્યારે આવશે એ કયો તમે? આ મ્યુનિસિપાલિટીમાં ગટરનું ભૂંગળું આવે, એમાં બ્લોક આવે, એમાં કૂતરાનો ત્રાસ દૂર કરવાની મેટર આવે. તો અહીંયા આ પ્રકારની ચેલેન્જ છે કે એનું કેમ કરવું, કે જેમાં પરિપક્વ જે લોકશાહી નથી, રાષ્ટ્રીય મુદ્દાના નામે વિધાનસભાની ચૂંટણી હારવાર જીતી ગયા તો કેમ કરવું, પ્રાદેશિક પાર્ટીને નુકસાન થાય તો કેમ કરવું. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સરકારે એક અત્યારે સમિતિ બનાવી છે, સંસદીય સમિતિ જેને કહેવાય. જ્યારે કોઈ બિલ સરકાર મૂકે અને બિલ મૂક્યા પછી જો વિરોધ પક્ષને એવું લાગે કે આમાં રહેલી જોગવાઈમાં અમારે ડિટેલમાં ચર્ચા કરવી છે, તો સંસદીય સમિતિની રચના થાય. અને સંસદીય સમિતિ બની છે એક વ્યક્તિની અધ્યક્ષતામાં, જેનું નામ છે પીપી ચૌધરી. આ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં 39 સભ્યોની એક સમિતિ બની છે, જેને શું કહેવામાં આવે તો કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી કહેવાય, સંયુક્ત રીતે સંસદની સમિતિ કહેવાય. આ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવું પડશે, પરીક્ષામાં પૂછાય એવી પૂર્ણ શક્યતા છે. તો વન નેશન વન ઇલેક્શન દેશમાં કેમ કરવું એના માટે એક બંધારણીય સુધારા વિધેયક તૈયાર કર્યું અને આ વિધેયકની જે જોગવાઈ હોય એની ઉપર વિચાર કરવા માટે એક સમિતિ બની, જેની અધ્યક્ષતા કોણ કરે છે? પીપી ચૌધરી. આ પીપી ચૌધરી અત્યારે શું કરે છે કે અલગ અલગ રાજ્યમાં જાય છે, ત્યાંના મુખ્યમંત્રીને મળે છે, ત્યાંના નિષ્ણાત વ્યક્તિઓને મળે છે, ત્યાંના જજને મળે છે અને એની પાસેથી અભિપ્રાય માંગે છે કે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવી હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
અને એના ભાગરૂપે આ મેટર આપણે ચર્ચામાં આવી. તો આમાં શું લખ્યું છે કે મુખ્યમંત્રીએ જેપીસી એટલે શું થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિશન સમક્ષ વન નેશન વન ઇલેક્શન કે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા. તો આ મેટર અને એના ભાગરૂપે આપણે સમગ્ર વિગત સમજ્યા. ચાલો, ત્યાર પછી હું તમને એ પણ સમજાવું કે જ્યારે દેશમાં વન નેશન વન ઇલેક્શન કરવું હશે તો એના માટે કયા બંધારણીય અનુચ્છેદમાં ફેરફાર કરવા પડશે. તો દેશમાં એક સાથે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી કરવા માટે થઈ અને એક અનુચ્છેદ નંબર 83 નંબર છે એમાં ફેરફાર કરવાનો. 83 નંબરમાં લોકસભાની મુદતની વાત કરી છે. લોકસભાની મુદત જે સામાન્ય રીતે 5 વર્ષ માટે હોય. એક અનુચ્છેદ નંબર 85 માં ફેરફાર કરવો પડશે. 85 નંબરમાં લખ્યું છે લોકસભાનું વિસર્જન કઈ રીતે થાય એની વિગત છે. ત્યાર પછી રાજ્ય માટે એવા જ બે અનુચ્છેદ રહેલા છે. 172 નંબર જેમાં વિધાનસભાની મુદત છે અને 174 નંબર જેમાં વિધાનસભાના વિસર્જનની વાત છે. એ ઉપરાંત એક અનુચ્છેદ 356 નંબર જેમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ છે. તો આ પ્રકારના અનુચ્છેદની અંદર ફેરફાર કરવો પડે. તો તમારે જો કોઈ મુખ્ય પરીક્ષા માટે લખવાનું થાય ને તે એમાં આ પ્રકારના અનુચ્છેદના ઉલ્લેખ તમારે કરવા પડે. જો સીસી ગ્રુપ એની પરીક્ષા લખવાની થાય તો વન નેશન વન ઇલેક્શનમાંથી સવાલ બને જ હંમેશા. તો એમાં તમારા અનુચ્છેદના ક્રમ લખવાના કે 129મું બંધારણીય સુધારા વિધેયક પસાર કરવું હોય તો આ પ્રકારના અનુચ્છેદમાં ફેરફાર થવા જોઈએ. પછી લોક પ્રતિનિધિત્વ ધારો 1951 છે જેના આધારે દેશમાં ઇલેક્શન થાય છે. તો એમાંય જરૂરી ફેરફાર આના માટે કરવા પડશે. તો આ વિગત જેના માટે તમારે રામનાથ કોવિંદનું નામ યાદ રાખવું પડશે, પીપી ચૌધરીનું નામ યાદ રાખવું પડશે. ચાલો, એના પછી એક ખૂબ સરસ મજાની વિગત રહેલી છે જેનું હેડિંગ રહેલું છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક અર્થઘટન કર્યું અને અર્થઘટન શું કર્યું કે દરેક નાગરિકને સુરક્ષિત રીતે નેશનલ હાઈવેમાં મુસાફરી કરવાનો અધિકાર છે. અનુચ્છેદ નંબર 21 એક એવો અનુચ્છેદ રહેલો છે કે જેનું બહુ બધું અર્થઘટન થયેલું છે. એક એવો અનુચ્છેદ તમારે પસંદ કરવાનો હોય કે જેમાં આમ ડીપલી ઘૂસકે અર્થઘટન કર્યું હોય એ અનુચ્છેદ નંબર 21. અનુચ્છેદ 21 ની અંદર મૂળ બંધારણમાં તો એવું જ લખેલું છે કે જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ, ખાલી એટલું લખ્યું છે. જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ, ખાલી 2 લાઈનનો અનુચ્છેદ છે બંધારણમાં કે કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા સિવાય સરકાર કોઈનો જીવ લઈ શકે નહીં. કાયદામાં લખ્યું હોય કે મારી નાખવાનું તો જ મારવાનો, બાકી નહીં મારવાનું. જેમ કે કોઈ વ્યક્તિ ખૂન કરે, કોઈ રેપ કરે, કોઈ લૂંટ કરે, કોઈ વ્યક્તિ આ કરે તે કરે, ફાંસીની શિક્ષા છે કાયદામાં લખ્યું તો જ એને મારવાનો, બાકી સરકાર જીવ લઈ શકે નહીં. પણ પછી સુપ્રીમ કોર્ટ જે રહે એને તો શું કહેવાય, બંધારણની અર્થઘટક કહેવાય. તો પૂછ્યું સુપ્રીમ કોર્ટને કે હે સુપ્રીમ કોર્ટ આ જીવન જીવવું એમ ક્યારે કહેવાય? તો સુપ્રીમ કોર્ટે ઘણી વિગત કીધી કે આવું તને મળે ને તો એમ કહેવાય કે તું જીવન જીવે છો. તને ઊંઘનો અધિકાર મળ્યો તો કે હા લગભગ ઊંઘ જ કરું છું તો અનુચ્છેદ 21 તને ભરી મળે છે. ત્યાર પછી તને એકાંતનો અધિકાર મળ્યો, રાઈટ ટુ પ્રાઇવસી તને મળી તો કે હા પ્રાઇવસી તો મળી મને રાત્રે 11 થી 2 માં વાત થાય છે મારે અને એકલો જ વાત કરું છું, અગાસીમાં ટીંગાણો પાડી ઉપર. કોઈ લપાઈને સાંભળે તો કે ના કોઈ સાંભળતું નથી, બસ તો તને અનુચ્છેદ 21 મળે છે. ઘણી વિગત આપણને આપી અનુચ્છેદ 21 અંતર્ગત. અને તાજેતરની અંદર કેરળમાંથી એક મેટર આવેલી છે. કેરળમાં કોઈ નેશનલ હાઈવે રહેલો અને ત્યાં આગળ જે ઉબડ ખાબડ આખો રસ્તો થઈ ગયો, જે ખાડા પડી ગયા એના કારણે અકસ્માત થતા તો મેટર સૌથી પહેલા કેરળની હાઈકોર્ટમાં ગઈ. કેરળની હાઈકોર્ટમાંથી આ મેટર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે ખૂબ સરસ મજાનું અર્થઘટન કર્યું કે દરેક નાગરિકને અધિકાર છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય, નેશનલ હાઈવે, ત્યાં આગળ સુરક્ષિત રીતે મુસાફરી કરવાનો અધિકાર છે. સરકારના કારણે કોઈ માણસોનો ભોગ લેવો જોઈએ નહીં. તો અહીંયા આગળ 2 મેં જજના નામ લખેલા છે, એક જે કે મહેશ્વરી છે અને એક અતુલ એસ ચાંદુરકરની ખંડપીઠ રહેલી હતી. એમણે એવું કીધું કે ભારતની અંદર જેટલા પણ રોડ રસ્તા છે ને, જેટલા પણ માર્ગ છે એમાંથી નેશનલ હાઈવેઝનું પ્રમાણ માત્ર 2% છે. પણ જે એક્સિડન્ટ થાય છે એમાં 30% પ્રમાણ એનું હોય છે કે જેમાં મૃત્યુ પામતા હોય છે. તો સરકારે જે 2% માર્ગ જે નેશનલ હાઈવેઝ છે એને મેન્ટેન નથી કરી શકતી. આ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે નેશનલ હાઈવેઝને મેન્ટેન કરવા. અત્યારે હાલની અંદર ભારતની અંદર જીવવું ને એ સૌથી મોટી ચેલેન્જ છે. સમજો પહેલા એવું હતું કે સુરક્ષિત રીતે જન્મ લેવો એ બહુ મોટી ચેલેન્જ હતી. આ સમજમાં આવે છે કે માના ગર્ભમાંથી સુરક્ષિત રીતે જન્મ લેવો ને એ સૌથી મોટી ચેલેન્જ હતી. કેમ કે ત્યારે દવાખાને લઈ ન જતા. દરેક ગામની અંદર એક ડોશી હોય જે બધું જાણતી હોય અને એ જે જન્મ કરાવતી એમાં ઘણા બધા બાળકો આવીને તરત મૃત્યુ પામતા અથવા તો ઘણા મૃત્યુ પામેલા જન્મતા.
હવે સરસ રીતે જન્મ તો થઈ જાય છે, અવેરનેસ આવી ગઈ, પણ જન્મ પછી જે સુરક્ષિત રીતે જીવવું, કેમ કે ગમે ત્યારે પુલ પડે, ગમે ત્યારે બ્રિજ પડે, ગમે ત્યારે આગ લાગે, ગમે ત્યારે આ ઘટના તે ઘટના, એના કારણે જીવવું એ સૌથી મોટી ચેલેન્જ થઈ ગઈ છે. તો સરકારે સુપ્રીમ કોર્ટે અત્યારે શું કીધું કે નેશનલ હાઈવેઝ જે હોય ત્યાં આગળ દરેક નાગરિકને અધિકાર છે કે સુરક્ષિત રીતે મુસાફરી કરે. એના માટે એવું કીધું કે જિલ્લા કક્ષામાં તમે એક સમિતિ બનાવો જે નેશનલ હાઈવેઝ ઉપર દેખરેખ રાખે, ડ્રોનથી સર્વેલન્સ કરે, પછી ઓવર સ્પીડિંગની જે ઘટનાઓ બનતી હોય છે નેશનલ હાઈવેઝ ઉપર, જોખમકારક રીતે જે ડ્રાઇવિંગ કરતા હોય છે, અન્યના જીવને જોખમમાં મૂકે. જ્યારે ગાડી ચલાવવામાં આવે ત્યારે ઘણાને એવો વહેમ હોય છે કે જે વધુ ગાડી ચલાવે એ બહાદુર કહેવાય. ખરેખર આ ખોટી વાત છે. બહાદુરી એમાં રહેલી છે કે તમે સંયમ સાથે એક્સિલેટર કેમ આપો. બહાદુરી એમાં છે કે તમે ધીમી ગાડી કેમ રાખો. કેમ કે કોઈ પણ વ્યક્તિ નવો ગાડી શીખ્યો હોય ને એકદમ ઉકળતું લોહી હોય, એને વધારે સ્પીડમાં ગાડી ચલાવવાનો અંદરથી ભડભડિયો હોય, અને એવા સમયે તરંગો જ્યારે વહેતો હોય ત્યારે કંટ્રોલમાં ગાડી ચલાવે એ બહાદુરી છે. કોઈ સ્ટન્ટ કરે ને કાવો મારીને એ ઓવર કરી નાખે, મતલબ કે કોઈ પણ ગાડીને, તો એમાં બહાદુરી નથી. પણ એકદમ સંયમ સાથે ગાડી ચલાવી એમાં બહાદુરી છે. ક્ષણ લાગે, સમજો, ક્ષણ. કોઈ પણ એક્સિડન્ટ થતા ક્ષણ લાગે, અને એક્સિડન્ટ થાય અને એમાં કઈ જગ્યાએ વાગેનું કોઈ ઠેકાણું નથી ને એમાં આખી જિંદગી બરબાદ થાય. આપણી તો થાય, પરિવારના સભ્યોની હારવાર થાય, ઘણા કાયમ માટે અપંગ બની ગયાના દાખલા છે. કોઈ વ્યક્તિ ગાડીમાં સ્પીડમાં આવતો હોય તો ઘણા ઈગોમાં લઈ લે, પહેલા ઈ બ્રેક મારે પછી હું મારું. એમાં આપણે ઈગો ન રખાય, કેમ કે ખૂટ્યું આવતું હોય તો એની બાંધવા આપણે ન જવાય. તો ઘણાને તો ટેવ જ હોય તો આપણે સાઈડમાં કરી નાખે, ઈ બહાદુરી કહેવાય. તો અહીંયા આગળ પહેલા તો જોખમકારક રીતે જે ગાડી ચલાવતો હોય એમાં સરકાર ધ્યાન રાખે, મોટર વ્હીકલ એક્ટનું સંપૂર્ણ રીતે પાલન થાય એના માટે સરકાર ધ્યાનમાં રાખે. અને આ જ્યારે મેટર આવી છે તો એની હારવાર હું તમને એક બીજી પણ સરસ મજાની યોજના વિશે માહિતી આપી દઉં. સરકારે એક સરસ મજાની પહેલ શરૂ કરેલી છે જેનું નામ છે ગુડ સમરિટર્ન યોજના. ગુડ સમરિટર્ન યોજના, જેને બીજા શબ્દમાં રાહવીર તરીકે ઓળખવામાં આવે, રાહવીર યોજના. આ યોજના વિશે તમને ખ્યાલ છે કઈ રીતે હોય છે? ગુડ સમરિટર્ન યોજના અથવા રાહવીર યોજના વિશે માહિતી છે કોઈને? કોઈને કઈ અંદાજ કરી કે આમાં શું હશે? નહીં. કોઈક સરસ બોલે છે. હાજી. એક્સિડન્ટ થાય સમય દરમિયાન સારવાર આપવી. ઓકે, સરસ. 1 કલાક હોય છે જેને ગોલ્ડન અવર તરીકે ઓળખવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય ને ત્યાર પછી શરૂઆતની જે કલાક હોય એ ગોલ્ડન અવર કહેવાય. એ શરૂઆતની કલાકમાં જો એને સારવાર મળી જાય તો એ વ્યક્તિ બચવાની શક્યતા વધારે હોય. તો સામાન્ય રીતે કોઈ પડ્યો આખરો હોય ને એની વાત નથી, ગાડી સ્લીપ થઈ ગઈ, પછી કોઈ જગ્યાએ છોલાઈ ગયો, 2 જગ્યાએ લોહી નીકળ્યું, એની વાત નથી. પણ ગંભીર રીતે જે અકસ્માત થયા હોય તો એ સમય દરમિયાન મોરે થઈ ગઈ હોય ગાડી, અને એમાં બહુ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હોય, બ્લીડિંગ થતું હોય, તો શરૂઆતની કલાકની અંદર જો એને સારવાર મળી જાય તો વ્યક્તિ બચવાની શક્યતા હોય. તો એ સમય દરમિયાન એને સારવાર દેવા માટે કોણ લઈ જાય? તો એના માટે સરકારે યોજના બનાવી, રાહવીર યોજના અથવા તો ગુડ સમરિટર્ન યોજના. એમાં એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારના ઘવાયેલા લોકોની મદદ કરે અને નજીકમાં નજીક હોસ્પિટલમાં એને એડમિટ કરી દે તો સરકાર તરફથી એને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે, સરકાર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે કે તે બહુ સરસ કામગીરી કરી અને આ વ્યક્તિને તે મરતો બચાવ્યો. અત્યાર સુધી માણસો એટલા માટે આની અંદર પડતા નહીં કેમ કે એને બીક લાગતી કે પછી પોલીસ વાળા મને પૂછશે, મને સાક્ષી થવા માટે મજબૂર કરશે, પછી હોસ્પિટલમાં લઈ જાવ તો મને 5 સવાલ પૂછશે, ત્યાર પછી કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડશે. તો સરકારે શું કર્યું કે મોટર વ્હીકલ એક્ટ ની અંદર એક કલમ મૂકી દીધી, 134 કેપિટલ A, અને એવું કીધું કે આ પ્રકારે જે વ્યક્તિ અકસ્માત પીડિતને મદદ કરે એને કોઈ પણ પ્રકારે પોલીસ વાળા ફોર્સ નહીં કરી શકે. એ સામેથી જો સાક્ષી બનવા માટે ઈચ્છે તો એ સાક્ષી બની શકે, એ વ્યક્તિને ફોર્સ નહીં કરવાનું. નંબર 2, હોસ્પિટલમાં જ્યારે જાય તો એ સમય દરમિયાન એને કોઈ હેરાનગતિ ન થવી જોઈએ. ઘણી વાર એવું બને કે હોસ્પિટલ વાળા એને એવું કહે છે કે તું ફોર્મ ભરી દે, તું લઈને આવ્યો તો તારે ફોર્મ ભરવાનું કે. ત્યાર પછી એને શું કહે છે કે ભાઈ પ્રાથમિક સારવાર માટે આટલા રૂપિયા થાય તો તું પહેલા ડિપોઝિટ ભરી દે, કેમ કે તું લઈને આવ્યો, અમે ક્યાં લઈને આવ્યા હતા. તો પહેલો જે વ્યક્તિ હોય ને એ આ બધાથી બચે, પછી એ લઈને ન જાય આ બધા જે પીડિત વ્યક્તિ હોય એને. તો આમાં ખાલી એમ કહે છે કે તમારે હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાના, ત્યાં તમારે ફોર્મ નહીં ભરો તોય ચાલશે, તમારી ઈચ્છા હોય ફોર્મ ભરો તો અલગ વાત છે, અધરવાઇઝ તમે બંધાયેલ નથી. પછી જે તે વ્યક્તિને અંદર આઈસીયુમાં લઈ જાય પછી તમે છૂટા.
એવું નહીં કે એના પરિવારના સભ્યો આવી જાય અથવા પહેલો વ્યક્તિ સાજો થઈ જાય ત્યાં સુધી તમારે ત્યાં રહેવું એમ નહીં. એ ત્યાં આઈસીયુ સુધી પહોંચી જાય, એની સારવાર શરૂ થઈ જાય એટલે આ વ્યક્તિ ત્યાંથી નીકળી શકે. ટૂંકમાં એને કોઈ પણ પ્રકારે પોલીસ કે કાનૂની અથવા તો કોઈ હોસ્પિટલની કામગીરીમાં એને હેરાન પરેશાન કરવાનો નહીં. આમાં નિયમ એમ કહે છે કે ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને જે સારવાર માટે લઈ જાય એને સરકાર 25,000 રૂપિયા આપે છે. 25,000 રૂપિયા એને આપે છે અને એક પ્રમાણપત્ર આપે. અને બીજું કે આમાં એક વર્ષ દરમિયાન 5 જ વખત આ પ્રકારે લાભ મળે. નહીતર કેટલાક શું કરે કે જે બ્લેક પોઈન્ટ હોય ને ત્યાં ગોઠવાઈ જાય. એવા તો વિસ્તાર હોય ને કે ત્યાં વારંવાર એક્સિડન્ટ થતા હોય તે ગોઠવા જાય, ખુરશી નાખીને બેઠે અને 2 ભટકે એટલે સીધો ટીંગા ટોળી કરી લઈને વિવો જાય. અને મારું નામ લખી નાખો, બીજી વાર લઈને હમણાં ત્રીજાને લઈને આવું છું, થોડી રકમ ઓકે. તો એક વર્ષની અંદર 5 વખત જ આ રીતે લાભ મળે. બીજું કે ઘણી વાર એવું બને કે કોઈ એક કેસ બનેલો છે, એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અને 2 કે 3 વ્યક્તિને લઈને જાય, તો એ સમય દરમિયાન બધાને 25,000 ન મળે. નહીં ત્યારે ઘણાને પરિવારમાં પછી તાણ હોય, જિલ્લા જ હોય, તો અડધો પરિવાર ત્યાં ગોઠવાઈ ગયેલો હોય, પછી બધા 25,000 લઈને આવે. એવી રીતે નહીં, 25,000 ની રકમ બધામાં સરખા ભાગે વહેંચી દેવાની. એમ એક કરતા વધારે સબ રિટર્ન હોય, બરાબર, રાહવીર હોય, તો એ સમય દરમિયાન સરખા ભાગે વહેંચી દેવાની. દરેક જિલ્લાની અંદર કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ બને અને જે સમિતિ બની જેટલા આ પ્રકારના સમ રિટર્નના કેસ હોય એની તપાસ કરે, વેરીફાઈ કરે, પછી એના ખાતાની અંદર પૈસા જમા કરી દેશે. તો સરસ મજાની યોજના રહેલી છે, ગોલ્ડન અવર દરમિયાન જે મદદ કરે એના માટે યોજના. ત્યાર પછી સરકારે એક અન્ય પણ યોજના છે જેનું નામ છે પીએમ રાહત યોજના. આ પીએમ રાહત યોજના 2025 ની અંદર એક પ્રયોગ કરવા માટે થઈને ચંદીગઢથી લાગુ કરેલી અને ત્યાર પછી 2026 ની અંદર લગભગ ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરી પીએમ રાહત યોજના. આ રાહતની અંદર પૂરું નામ શું થાય તો કે રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ, એમ કરીને એનું પૂરું નામ થાય છે. ફરી એકવાર, પીએમ નો મતલબ થાય પ્રાઇમ મિનિસ્ટર, એના પછી રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ, આ એનું પૂરું નામ થાય. એનો અર્થ એ થાય કે જ્યારે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય છે અને જે વ્યક્તિ ગંભીર રીતે ઘવાયેલી છે તો એ વ્યક્તિને જે શરૂઆતની ગોલ્ડન અવર કહેવાય, 1 કલાકનો સમય, આપણે એમ કીધું કે એની 1 કલાકની અંદર એને સારવાર જો મળતી થઈ જાય, બ્લીડિંગ એનું અટકી જાય, તો એ વ્યક્તિ બચી જાય. તો આ પીએમ રાહત યોજના અંતર્ગત એમ કહે છે કે કોઈ પણ વિસ્તારની અંદર એક્સિડન્ટ થાય, ચાહે ગામડાના કોઈ રસ્તામાં થાય, હાઈવે ઉપર થાય, એક્સપ્રેસ વે ઉપર થાય, કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય, ગંભીર રીતે ઘવાયેલી વ્યક્તિ છે એને નજીકની હોસ્પિટલમાં તમે એડમિટ કરી દો. કાં તો સરકારી હોસ્પિટલમાં એડમિટ કરી દો, કાં તો પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં. સરકારી હોસ્પિટલની સંખ્યા બહુ ઓછી હોય છે, બરાબર. અને બીજું કે સરકારી હોસ્પિટલની અંદર દરેક સરકારી હોસ્પિટલમાં બધી પ્રકારની સુવિધા હોય જરૂરી નથી. તો નજીકમાં નજીક જે ખાનગી હોસ્પિટલ હોય તેને એડમિટ કરી દો. ઘણીવાર એવું બને છે કે જે વ્યક્તિ આ રીતે એક્સિડન્ટનો ભોગ બનેલી હોય, પરિવારના સભ્યો ગરીબીમાં જીવતા હોય, તો એ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો આગ્રહ ન રાખે. એને એવું લાગશે કે ત્યાં લઈ જશું બહુ મોટું બિલ બનશે, સરકારીમાં લઈ જાઓ તો સરકારીમાં લઈ જવાનો આગ્રહ રાખીમાં ઘણીવાર વાર લાગી જાય. તો પીએમ રાહત યોજના એમ કહે છે કે જે જગ્યાએ એક્સિડન્ટ થાય તો નજીકમાં નજીક કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ, પણ એવી હોસ્પિટલ કે જે આયુષ્માન ભારત યોજના અંતર્ગત રેકગ્નાઇઝ થયેલી હોય, આયુષ્માન ભારત યોજના અંતર્ગત જેને માન્યતા મળેલી હોય એવી ખાનગી હોસ્પિટલમાં તમે લઈ જાઓ અને ત્યાં લઈ ગયા પછી સારવાર શરૂ કરી દો. આમાં નિયમ એમ કહે છે કે અકસ્માત થયેલો હોય ને એના 24 કલાક સુધીમાં તમે જો એડમિટ કરશો તો યોજના લાભ મળશે. એટલે કોઈનો એક્સિડન્ટ થાય પછી મહિના દિવસ પછી જાય કે મારો એક્સિડન્ટ થયો તો સાહેબ બહુ દુખે છે, એમ આ યોજનાનો લાભ ન મળે. એટલે ગંભીર પ્રકારની રીતે જો ઘવાયેલા હોય ને તો લાભ મળે. આમ તો ગોલ્ડન અવર પહેલી કલાકનો હોય, પણ તેમ છતાં યોજના એમ કહે છે કે એક્સિડન્ટ થયા પછી ઘણીવાર એવું બને કે એ એક્સિડન્ટ થાય ને પછી ઉભો તરત થઈ જાય, એ ઘરે જાય પછી એક નાઇટ જાય પછી કઈ કઈ જગ્યાએ વાગ્યો ને તાડ થઈને એ એને ખબર પડે. તો 24 કલાક સુધીનો ટાઈમ તો આપ્યો છે. હવે 24 કલાક સુધીમાં જો એ હોસ્પિટલમાં એડમિટ થાય તો આ યોજના અંતર્ગત લાભ એમ કહે છે કે 7 દિવસ સુધી સારવાર થાય અને 1.5 લાખ રૂપિયા સુધીનું બિલ બન્યું હોય તો સરકાર કેશલેસ સારવાર આપી દે. તો અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને 7 દિવસ સુધી ત્યાં આગળ સારવાર મળે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં. 1.5 લાખ રૂપિયા સુધીનું બિલ હોય એ મંજૂર કરવામાં આવે.
7 દિવસ પછી જો ત્યાં સારવાર લેવી હોય તો પોતાના ખર્ચે લેવાની, કેમ કે ઘણા ત્યાં મજા આવે કે બહુ સરસ સ્ટાફ છે ને એમને હારો થઈ જાવ છું, તો પોતાના ખર્ચે પછી એમ. એટલે આ યોજના અંતર્ગત 7 દિવસ સુધી અને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળી શકે. પીએમ રાહત યોજના રોડ એક્સિડેન્ટ્સ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ, આ એનું પૂરું નામ થાય છે. ચાલો ત્યાર પછીની મેટર તરફ આપણે આગળ વધીએ. અન્ય વિગત રહેલી છે કે 1 જુલાઈ 2026 થી મનરેગાના સ્થાને વિકસિત ભારત જી રામજી યોજના શરૂ થશે. તો આ યોજનામાંથી તમને સવાલ બને એવી શક્યતા તો ખરી, કેમ કે ખૂબ મોટી યોજના રહેલી છે અને સમગ્ર ભારતની અંદર લાગુ થાય છે. આની પહેલા કઈ યોજના રહેલી? આની પહેલા યોજના કઈ રહેલી હતી? નારેગા. અને નારેગામાંથી શું બની ગઈ? તો કે મનરેગા. તારીખ તમારે યાદ રાખવી પડશે કે વિકસિત ભારત જી રામજી યોજના લાગુ થાય છે 1 જુલાઈ 2026 ના દિવસથી. તો હવે બહુ દૂર નથી, આ જૂન મહિનો છે, જૂન મહિનો પૂરો થવામાં છે. તો મામાન ઘર કે એટલે દીવો બળે એટલે. તો વિકસિત ભારત જી રામજી યોજના ટૂંક જ સમયની અંદર એટલે કે 1 જુલાઈ 2026 ના દિવસથી લાગુ થશે. તારીખ આપણે યાદ રાખશું. નારેગા યોજના જેનું પૂરું નામ કરવામાં આવતું નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, અને 2006 ની અંદર આને લાગુ કરી. 2006 માં એને લાગુ કરી. 2009 માં એનું નામકરણ ચેન્જ કર્યું, મહાત્મા ગાંધીનું નામ આગળ જોઈન કરી દીધું. તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આ એનું પૂરું નામ હતું. હવે એની જગ્યાએ સરકાર નવી યોજના લઈને આવે છે, વિકસિત ભારત જી રામજી યોજના. આનું પૂરું નામ શું થાય કોઈ મને કહેશે? વિકસિત ભારત જી રામજી યોજનાનું પૂરું નામ શું થાય? આવડે છે બેન? નહીં. તો આ વિકસિત ભારત ત્યાર પછી જી રામજીમાં આવશે ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણમ. ફરી એકવાર, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણમ, આ એનું પૂરું નામ થાય. હવે અહીંયા જે છેલ્લે ગ્રામીણ લખે છે એનો અર્થ એ થાય કે ગ્રામીણ વિસ્તાર પૂરતી યોજના રહેલી છે. ગ્રામીણ વિસ્તાર પૂરતી આ યોજનાનો લાભ મળશે, શહેરી વિસ્તારમાં લાભ નહીં મળે. મનરેગા યોજનાની જેમ જ આખી સમગ્ર યોજના રહેલી છે, પણ અમુક બાબતની અંદર ફેરફાર છે. જ્યારે આ યોજના લઈને આવ્યા તો એ સમય દરમિયાન વિકસિત ભારત જી રામજી યોજના જ્યારે લોન્ચ કરી અને ડિસેમ્બર 2025 ની અંદર જ્યારે સંસદમાં રજૂ કરી, એ સમય દરમિયાન રાહુલ ગાંધી એવું કીધેલું હતું કે દારૂ ઈનો ઈ છે, ખાલી બોટલ ફેરવી નાખી છે. આમાં જે કન્ટેન્ટ હોય ઈનો ઈ છે. મતલબ કે મનરેગા યોજના અંતર્ગત જે બધી વ્યવસ્થા હતી એના જેવી જ બધી યોજના છે, ખાલી તમે નામ ચેન્જ કરી નાખ્યું. એટલે ખરેખર આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીજી જે આ કર્યું ને, આ કરવાની જરૂર નહોતી. જો મને પૂછવામાં આવે તો હું એમ કહું, પણ મને કોઈ પૂછતો નથી, અલગ વાત છે. કેમ કે આ યોજનાની જેમ જ બધી સુવિધા છે, ખાલી અમુક ડિફરન્સ રહેલા છે. તો નામ ચેન્જ કરવાથી ઘણાને એમ થાય પણ ફેર શું પડે? ઘણો ફેર પડે, કરોડ રૂપિયાનો ખર્ચો થાય આમાં. જે પંચાયતમાં મનરેગા યોજનાના બોર્ડ મારેલા હોય ને, બોર્ડમાં નામ ફેરવવાના પાછા. પછી અત્યાર સુધી જે જોબ કાર્ડ ઇસ્યુ કર્યા હતા, એ જોબ કાર્ડની અંદર જે મનરેગા યોજના નામ લખ્યું એની જગ્યાએ વળી પાછું આ યોજનાનું નામ લખવાનું. તો ફેર પડે, વહીવટી ખર્ચ આની અંદર ખૂબ વધવાનો છે. પણ સરકારને જે ઠીક લાગી કરે. તો અહીંયા આગળ વિકસિત ભારત જી રામજી યોજનાની મુખ્ય જોગવાઈ એ છે કે ગ્રામીણ વિસ્તારની અંદર લાભાર્થી પરિવાર હોય તો લાભાર્થી પરિવારની અંદર પરિવાર દીઠ એક વ્યક્તિને આમાં રોજગારી મળે. રોજગારીની ગેરંટી છે કે તમને વર્ષ દરમિયાન અમે કેટલા દિવસની કામગીરી આપશું? 125 દિવસની કામગીરી આપશું. મનરેગા યોજના અંતર્ગત 100 દિવસની કામગીરીની ગેરંટી હતી, આમાં 25 દિવસ એક્સ્ટ્રા. અને સાથે એમ કહે છે કે રાજ્ય સરકારની જો ઈચ્છા થાય તો 125 દિવસથી આમાં વધારો કરી શકે, 125 દિવસથી ઘટાડો ન કરી શકે, પણ રાજ્ય સરકારની ઈચ્છા થાય તો બજેટમાં જોગવાઈ કરી અને વધારે દિવસોની કામગીરી આપી શકે. 125 દિવસ દરમિયાન કામગીરી મળે જ એવી ગેરંટી છે. એટલે કોઈ પણ વ્યક્તિએ શું કરવાનું છે કે રોજગાર કાર્ડ કઢાવવાનું છે. યોજના અંતર્ગત રોજગાર કાર્ડ કઢાવવાનું, જેને જોબ કાર્ડ પણ કહેવાય. પંચાયતમાં જઈને જોબ કાર્ડ કઢાવે ત્યાર પછી એમને કેટલા દિવસમાં રોજગારી ફરજિયાત દેવાની? તો એકવાર જો આ કાર્ડ કઢાવે કે મારે કામગીરીની જરૂરિયાત છે અને 15 દિવસની અંદર એને કામગીરી આપવાની, 15 દિવસની અંદર જો એને કામગીરી ન મળી શકે, પંચાયત તરફથી ન આપવામાં આવે તો એને બેરોજગારી ભથ્થો દેવાનો. બેરોજગારી ભથ્થું એને કેટલું આપવાનું? તો કે શરૂઆતમાં પહેલો જે મહિનો હોય, પ્રથમ મહિનો
એ સમય દરમિયાન 25% એટલે કે જે કામગીરી માટે દહાડી મળતી હોય એમને એની કરતા 25% રકમ એને ઘર બેઠા દેવાનું પહેલા મહિના. અને 1 મહિના દરમિયાન જો કામગીરી ન મળે તો 1 મહિના પછી આખા દિવસની જે દાડી હોય એના 50% રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે ચૂકવવાની. કેમ કે નામમાં જ લખ્યું છે કે એક પ્રકારે ગેરંટી જેવું છે, ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. તો ખાતરી રહેલી છે ભાઈ, કામ નહીં તો પૈસા તો અમે દેશું જ તમને. તો એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું, રજીસ્ટ્રેશન કરાવ્યા પછી 15 દિવસમાં કામ એને મળવું જોઈએ. 15 દિવસ પછી એને જો કામ ન મળે તો પહેલા મહિના સુધી 25% અને મહિના દિવસ પછી જો કામ એને સરકાર ન આપી શકે તો 50% એને બેરોજગારી ભથ્થું દેવાનું. ત્યાર પછી એમાં એમ કહે છે કે જ્યારે ખેતીવાડીની સિઝન હોય, ખેતીવાડીની કામગીરી હોય એ સમય દરમિયાન સરકારે આ યોજના અંતર્ગત કોઈને કામગીરી નહીં આપવાની. આમાં માન્યો કે 125 દિવસની કામગીરી આપે, પણ ઘણીવાર સરકાર શું કરે કે ભાઈ ચાલો આ વખતે લણણી થાય છે, વાવણી થાય છે ને ખેતીવાડીની કામગીરી છે, અને એ જ સમય દરમિયાન મજૂરને શું કે છે, હાલો તમે આ યોજનામાં કામે આવતા રહ્યો. તો પેલા મજૂરો તરત કહે છે કે ભાઈ અમારી પાસે ઓલરેડી કામગીરી છે ને એ સમય દરમિયાન તમે યોજના અંતર્ગત કામ આપો તો અમારા માટે કોઈ ફાયદો નહીં. એટલે આ યોજનામાં એમ કીધું કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે 60 દિવસનો બફર ઝોન રાખેલો છે કે 60 દિવસ જે ખેતીવાડીના હોય એને બાદ કર્યા પછીના સમયની અંદર તમને આ યોજના અંતર્ગત કામગીરી મળશે. પછી એમાં પરિવાર દીઠ એક વ્યક્તિને જે કામગીરી મળે એમાં એવું છે કે ચલો પરિવારની અંદર 18 વર્ષથી મોટી ઉંમરના 5 વ્યક્તિઓ છે. આમાં કામગીરી 18 વર્ષથી મોટી ઉંમરના હોય એને જ મળે, અને એમાં 5 વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરના છે. તો આખા પરિવાર દીઠ 125 દિવસની કામગીરી છે. તો એવું બને કે પહેલા 5 દિવસ માટે મુનાભાઈ હોય એ કામે ગયા હોય, ત્યાર પછીના 5 દિવસ માટે એમ કહે છે કે હું નહીં આવું, મારો નાનો ભાઈ કાળુભાઈ છે એ આવશે, તો એ જે આવશે. એક હારવાર આખા પરિવારને ન મળે, સમજો, અથવા આખા પરિવારને એક હારે મળે તો બધાની જે કામગીરી હોય ને એ 125 દિવસની જ ગણવામાં આવે. એક પરિવારમાંથી 2 વ્યક્તિ હારવાર કામ કરે તો એ 2 દિવસ ગણાય એમ. તો નિયમ એમ કહે છે કે પરિવાર દીઠ એક જ વ્યક્તિને કામગીરી મળે, પણ એકની જગ્યાએ બીજો કામગીરી માટે પણ જઈ શકે, બધાની ભેગી થઈને 125 દિવસની કામગીરી. સાહેબ કામગીરી કયા પ્રકારની મળે તો કે એમાં શ્રમની કામગીરી મળે. આ અનસ્કિલ્ડ લેબર હોય એના માટે યોજના છે કે જેની પાસે સ્કિલ નથી તો મહેનત મજૂરી કરી શકે છે. જેમ કે પથ્થર ઉપાડવાના હોય, અથવા માનો કે રસ્તા બનાવવાના હોય, ઓરડા બનાવવાના હોય, વનીકરણને લગતી કોઈ કામગીરી છે, અથવા તો કુવા કે તળાવને ઊંડા કરવાની કામગીરી છે. તો આમાં સરકાર પ્રાયોરિટી આપે છે કે ગામની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, ગામમાં જળાશય બને, ગામની અંદર જે બેઝિક સુવિધા હોય એ પ્રકારની સુવિધાઓ મળે, એના માટે જે બાંધકામને વગેરે જોઈએ એ કામગીરી સોંપે. સાહેબ કામગીરી દરમિયાન માની લો કે અકસ્માત કોઈ થાય અને એમાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો સરકાર 4 લાખ રૂપિયા સુધીનું વળતર આપે. અને માની લો કે કામગીરી દરમિયાન કોઈ વ્યક્તિ દિવ્યાંગ બને તો એ સમયે સરકાર 2 લાખ રૂપિયાનું વળતર એમને ચૂકવશે. તો આ પ્રકારની યોજના. બીજું કે આ યોજના અંતર્ગત જે ખર્ચ થઈ કોણ આપશે, તો ખર્ચની અંદર નિયમ એમ કે છે કે જે વેતન દેવાનું હોય, જે દાહડી દેવાની હોય એ 100% કેન્દ્ર સરકાર આપશે. મજૂરોને ડે ટુ ડે જે દાહડી દેવાની હોય ને એના માટે 100% વળતર કેન્દ્ર સરકાર આપે. પણ કામગીરી માટે થઈ અને માલ સામાન લેવાનો કોઈ ખર્ચ થયો હોય, કોઈ મટીરિયલનો ખર્ચ થયો હોય, જેમ કે ઓરડો ચડવાનો, પણ ઓરડા માટે ઈંટ જોઈએ ને સિમેન્ટ જોઈએ ને રેતી જોઈએ, ખાઈ એમને કોઈ લેલું લઈને આવે તો ક્યાંથી મતલબ કરે, એના માટે મટીરિયલ જોઈએ, કપચી જોઈએ ને વગેરે. તો વેતન માટે જે દાહડી હોય મજૂરની એ તો 100% કેન્દ્ર સરકાર આપશે, પણ કોઈ પણ કામગીરી માટે જે મટીરિયલ જોઈએ તો એમાં જે ખર્ચ થાય એમાં રેશિયો બનાવેલો છે કે 60% કેન્દ્ર સરકાર આપે અને 40% રકમ આપશે રાજ્ય સરકાર. પણ ઉત્તર પૂર્વના જે રાજ્યો હોય, ઉત્તર પૂર્વની અંદર સિક્કિમ, આસામ, અરુણાચલ, નાગાલેન્ડ વગેરે, તો ઉત્તર પૂર્વના જેટલા પણ રાજ્ય રહેલા છે તો એની અંદર 90% રકમ કેન્દ્ર આપશે અને 10% રકમ રહેલી છે એ રાજ્ય સરકાર આપશે. કેમ કે ત્યાં આગળ આર્થિક રીતે બધા રાજ્ય પછાત રહેલા છે તો કેન્દ્ર સરકાર એમને વધારે મદદ કરશે. તો મેં તમને યોજના વિશેની જે માહિતી આપી સમજમાં આવી બધાને? વિકસિત ભારત જે રામજી યોજના, અને કઈ તારીખથી યોજના લાગુ થવાની છે? 1 જુલાઈ 2026 ના દિવસથી લાગુ થશે. ચાલો એના પછીની જે વિગત રહેલી છે એનો અભ્યાસ આપણે કરીએ. આમ આદમી પાર્ટીએ 7 જેટલા પક્ષ પલટુઓ જે હતા એમને દૂર કરવા માટે થઈ અને અધ્યક્ષને, રાજ્યસભાના સભાપતિને એક નોટિસ આપી છે, જાણકારી આપી છે. આની પહેલા એક મેટર આવેલી હતી બેન, તમને ખ્યાલ છે?
આમ આદમીના ઘણા બધા રાજ્યસભાના સભ્યો નીકળી ગયા, તમને ખ્યાલ છે? નથી ખ્યાલ? આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચડ્ઢા, તમને ખ્યાલ હશે, તો એ જે ચડ્ઢા છે એ નડ્ડાને મળ્યા, જેપી નડ્ડા, અમિત શાહને મળ્યા, બીજા કેટલાક ભાજપના નેતાઓ મળ્યા, અને ત્યાર પછી કીધું કે અમે આમ આદમી પાર્ટીમાંથી જો ભાજપમાં આવી જઈએ તો કેમ રહે? તો ભાજપ કીધું બહુ સારું રહે. કેમ? તો અત્યારે હાલમાં અલગ અલગ પ્રકારના ઓપરેશન કરી અને એવો પ્રયાસ કરે છે બીજેપી કે લોકસભા રાજ્યસભાની એમાં એની સ્ટ્રેન્થ વધે, એની સંખ્યા બળ વધે. રાઘવ ચડ્ઢા કરીને જે વ્યક્તિ છે એ રાજ્યસભાની અંદર ચૂંટાયેલા, પંજાબમાંથી એ વ્યક્તિ આમ આદમી પાર્ટી વતી આવેલા પંજાબમાંથી. રાઘવ ચડ્ઢા થોડા સમયની અંદર વધારે ફેમસ થઈ ગયા. એમણે રાજ્યસભાની અંદર એવા એવા મુદ્દા ઉઠાવ્યા કે જે સામાન્ય નાગરિકને અસર કરતા હોય એવા. તો ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોવર વધી ગયા, ઇન્ફ્લુએન્સર બની ગયા, અને કેજરીવાલ કરતા એવું કહેવાય છે કે એનો પ્રભાવ વધવા માંડ્યો યુવાનોની અંદર. રાઘવ ચડ્ઢાને કંઈક મહત્વાકાંક્ષા હશે, એને જે જોઈએ એ આમ આદમી પાર્ટી તરફથી કદાચ નહીં મળતું હોય તો એમણે બીજેપીને વાત કરીને બીજેપી વાળાએ કીધું કે જો તમે એકલા આવશો ને તો પક્ષાંતર ધારો લાગુ પડશે ને સભ્યપદ નીકળી જશે. એની કરતા તમે હારવાર ઘણા બધા આવી જાવ તો કંઈક મેનેજ થઈ જાય. હવે તમને એ ખ્યાલ છે કે એક સાથે જો પક્ષાંતર કરવું હોય એક સાથે, તો એના માટે કેટલા સભ્યો જોઈએ? તો કે ગૃહમાં પાર્ટીના જેટલા સભ્યો હોય, ગૃહમાં પાર્ટીના જેટલા સભ્યો હોય એમાંથી એક સાથે કેટલા સભ્યો જવા જોઈએ? 2/3 સભ્યો જવા જોઈએ. એક સાથે પાર્ટીના 2/3 સભ્યો જો અન્ય પાર્ટીમાં જોડાય અથવા તો નવી કોઈ પાર્ટી બનાવે, જેમ કે રાઘવ ચડ્ઢા જનતા પાર્ટી નવી પાર્ટી બનાવે તો ચાલે. જેમ કોકરોચ જનતા પાર્ટી બને, માનો કે કોઈ નવી પાર્ટી બનાવી તો ચાલે. તો સમજો, પહેલા નિયમ હતો 1/3 વાળો, પણ તમારામાંથી હવે ભણીને બેઠા છો કે 91 નંબરના બંધારણીય સુધારા 2003 દ્વારા 1/3 ની જોગવાઈને ફેરવી અને 2/3 કર્યું. પક્ષાંતરની ઘટના બહુ વારંવાર બને નહીં એના માટે કડક જોગવાઈ કરવા માટે એમ કીધું કે ગૃહમાં કોઈ પાર્ટીના જેટલા સભ્યો હોય એમાંથી એક હારવાર કેટલા સભ્યો જવા જોઈએ? 2/3 સભ્ય જવા જોઈએ. તો સાહેબ રાજ્યસભાની અંદર આમ આદમી પાર્ટીના કેટલા સભ્ય રહેલા હતા? તો કે 10 સભ્ય રહેલા હતા. રાજ્યસભાની અંદર આમ આદમી પાર્ટીના 10 સભ્ય હતા. 10 સભ્યના 2/3 હિસાબે તમે જો ગણતરી કરો તો લગભગ 7 સભ્ય થાય. 6 પોઈન્ટ સમથિંગ આવે એટલે લગભગ આપણે 7 સભ્ય ગણી શકીએ. તો ભારતીય જનતા પાર્ટીએ રાઘવ ચડ્ઢાને કીધું કે તમે જો એકલા આવશો ને તો પક્ષાંતર ધારો લાગુ પડશે ને તમારો સભ્યપદ રદ થશે. આપણે 7 ની જરૂર છે. તો 10 માંથી એક્ઝેક્ટ 7 સભ્યને તૈયાર કર્યા કે આપણે એક સાથે જોર લાગે કે હૈશા કરીને બીજેપીમાં જોડાઈ જવાનું. રાઘવ ચડ્ઢાએ પૂછવું હશે કે હજી એકાદ બે તમે કહો તો લેતા આવીએ, તો કે ના, હમણાં જરૂરિયાત નથી, 7 થી આપણું કામ થઈ જશે. તો એક હારવાર 7 જેટલા સભ્યો જાહેરાત કરી કે હવેથી અમે બીજેપીમાં કહેવાય કેમ. હવે એ જયારે આવ્યા હતા રાજ્યસભાની અંદર ત્યારે એ આમ આદમી પાર્ટી વતી આવ્યા હતા, અને ત્યાર પછી એક સાથે 7 વ્યક્તિ જયારે જાહેર કરી દે કે હવેથી અમે બીજેપીમાં કહેવાય તો પક્ષાંતર તો થયું. પણ નિયમ એમ કહે છે કે જો એક સાથે 2/3 જેટલા સભ્યો પક્ષાંતર કરતા હોય તો સભ્યપદ એનું રદ ગણાતું નથી. પણ કેટલાક લોકો હવે અર્થઘટન એવી રીતે કરે છે કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો હોય એ અર્થઘટન એમ કરે છે કે આ રીતે જે પક્ષાંતર થયું ને એ પક્ષાંતર યોગ્ય ન કહેવાય. રાઘવ ચડ્ઢા છે એમણે જે પક્ષ પલટો કર્યો તો એમાં રાઘવ ચડ્ઢાએ આમ આદમી પાર્ટીની સ્થાપના નહોતી કરી. આમાં નિયમ ઓરિજિનલી એમ કહે છે, અર્થઘટન કરતા એવું માલુમ પડે છે કે કોઈની પાર્ટી હોય અને પાર્ટીમાં મૂળ રીતે જે પાર્ટી રચાયેલી હોય એના જે વરિષ્ઠ નેતાઓ હોય ને એ જયારે એવો નિર્ણય કરે કે એક સાથે 2/3 જેટલા સભ્યો આપણે બીજી પાર્ટીમાં જોઈન થઈ જઈએ તો જ વેલિડ ગણાય. મતલબ કે કેજરીવાલે પાર્ટીની રચના કરી અને પાર્ટીમાં જે સંચાલક મંડળ હોય એ જયારે એક સાથે ડિસાઈડ કરે, આને તો બળવો કર્યો કહેવાય, આને તો વિદ્રોહ કર્યો કહેવાય. તો કેટલાક એનું અર્થઘટન એવી રીતે કરે છે કે મૂળ રીતે પાર્ટીના જે સ્થાપક હોય, સંચાલક હોય અને એ જે આખું મેનેજમેન્ટ હોય એ જયારે ડિસાઈડ કરે કે 2/3 જેટલા સભ્યો આપણે નીકળી જઈને નવી પાર્ટીમાં જોઈન થઈ જઈએ અથવા નવી પાર્ટી બનાવે તો જ યોગ્ય કહેવાય, અધરવાઇઝ ન કહેવાય. તો મુદ્દો અત્યારે વિવાદનો છે. 7 જેટલા સભ્યો જે બીજેપીમાં ગયા એટલે આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સભાપતિને એવું કીધું છે કે આ 7 અમારા રહેલા નથી, આ બેવફાઈ કરીને આવેલા છે. જેમ હમણાં એક સીઆઈએ બેવફાઈ કરી અને એનો જે મંગેતર હતો કિલ્લા ઉપરથી ઘા કરી આવી, તો એની જેમ આ 7 વ્યક્તિએ બેવફાઈ કરેલી છે અને સભાપતિને કીધું કે 7 નું સભ્યપદ તમે રદ કરી નાખો.
તો મેટર અત્યારે આખી પૂર્ણ નથી થઈ, માત્ર રાજ્યસભાને જાણકારી આપી છે. રાજ્યસભાના સભાપતિએ કોઈ નિર્ણય કર્યો નથી. રાજ્યસભાના સભાપતિ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. અને ઉપરાષ્ટ્રપતિ અત્યારે હાલમાં કોણ રહેલા છે? સીપી રાધાકૃષ્ણ. સીપી રાધાકૃષ્ણ કઈ પાર્ટીના છે? બીજેપીના. તો બીજેપીના છે વ્યક્તિ, તો એ થોડો એવો નિર્ણય કરશે કે સાથે સાત સભ્યોનો આપણે સભ્યપદ રદ કરી નાખીએ. એવો નિર્ણય તો કરશે નહીં, કેમ કે કઈ પાર્ટીમાં ગયેલા છે? બીજેપીમાં ગયેલા છે સાથે સાત. તો એ પોતે એવો નિર્ણય તો નહીં કરે કે સાથે સાત જે બીજેપીમાં આવ્યા એનો સભ્યપદ રદ કરી નાખીએ. તો કાનૂની લડાઈ આ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે એમ છે. ટૂંકમાં પક્ષાંતર ધારો ચર્ચામાં આવ્યો છે, તો બની શકે પક્ષાંતર ધારામાંથી કોઈ સવાલ નીકળે તાજેતરની પરીક્ષાઓમાં. એના પછી આપણે આગળની વિગત એ સમજીએ. કેસી વેણુગોપાલને ફરીથી સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ વ્યક્તિનું નામ એક વખત પરીક્ષામાં પૂછવામાં આવેલું. જાહેર હિસાબ સમિતિની અંદર અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી એ સવાલ પરીક્ષાની અંદર બનેલો, જેનું નામ છે કેસી વેણુગોપાલ. અચ્છા, કઈ સમિતિનું નામ આમાં લખવામાં આવેલું છે? જાહેર હિસાબ સમિતિ. અચ્છા, જાહેર હિસાબ સમિતિ આપણે કોઈ રીતે ભણવાની અંદર આવેલી? જાહેર હિસાબ સમિતિ આપણે કયા મુદ્દાની અંદર ભણવામાં આવી હતી? તો જયારે આપણે કેગ ભણ્યા હતા એના પછી જાહેર હિસાબ સમિતિ ભણેલા. મેં તમને એવું સમજાવેલું કે કેગનો રિપોર્ટ જયારે આવે રાષ્ટ્રપતિની પાસે, જાહેર હિસાબ સમિતિ આપણે એવી રીતે ભણેલા હતા કે જયારે કેગ પોતે રિપોર્ટ તૈયાર કરે, કેગ રિપોર્ટ આપે રાષ્ટ્રપતિને, રાષ્ટ્રપતિ મુકાવે સંસદમાં. સંસદમાં કેગના રિપોર્ટ ઉપર ચર્ચા સમીક્ષા કરવા માટે છે ને એક સમિતિ બને, જેને શું નામ આપેલું હોય? જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી. કેગની મુખ્ય કામગીરી શું હોય? કેગની મુખ્ય કામગીરી છે સરકારી તંત્રમાં જે ખર્ચ થયા હોય એની સમીક્ષા કરે. સરકારી ઓફિસમાં, સરકારી ડિપાર્ટમેન્ટમાં, યોજનામાં, પ્રોજેક્ટમાં જે કોઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ખર્ચ કર્યો હોય એની સમીક્ષા કરે. કોઈ ડિપાર્ટમેન્ટ એમ કે અમે 100 રૂપિયા વાપર્યા, 100 રૂપિયા કઈ જગ્યાએ વાપર્યા, બિલ દેખાડી દો, અમે વેરીફાઈ કરી નાખીએ. એવું ન થવું જોઈએ કે વસ્તુ આવી હતી 20 રૂપિયાની, તમે બિલ બની નાખ્યું 100 રૂપિયાનું. તો જ્યારે કોઈ ભ્રષ્ટાચારની મેટર આવે એટલે કેગ શું કરશે? એક રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટની અંદર હળવે એકદમ નોંધ મૂકી દેશે કે અહીંયા કંઈક કાળું કાળું લાગે છે, આમાં એવું લાગે છે કે ખર્ચ ઓછો થયો હોય, મોટો જબરદસ્ત કરીને દેખાડેલો છે. તો એ કેગનો રિપોર્ટ આખો તૈયાર થાય. ડોક્ટર BR આંબેડકરે કેગને શું ગણાવ્યા હતા? સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી ગણાવ્યા હતા. કે કેગ જો ખરેખર એકદમ સાચા થઈ જાય અને ઘરેથી સંકલ્પ કરી નીકળે કે આ વખતે 1 રૂપિયાની ભૂલ હોય ને તો એ રિપોર્ટમાં દેખાડી દેવી છે, કોઈનું આપણે માન રાખવું નથી. તો કેગના રિપોર્ટની અંદર ભ્રષ્ટાચાર જે થયેલા હોય એની બધી વિગત હોય. હવે એની ઉપર ડિટેલમાં તપાસ કરવા માટે એક સંસદમાં સમિતિ બને, જેને આપણે શું કહીએ છીએ? જાહેર હિસાબ સમિતિ. અને જાહેર હિસાબ સમિતિમાં અત્યારે હાલમાં અધ્યક્ષ તરીકે કેસી વેણુગોપાલની પસંદગી કરવામાં આવી છે. કેસી વેણુગોપાલ, આનું નામ તમારે યાદ રાખવું પડશે. કેસી વેણુગોપાલની બીજી વખત આ નિયુક્તિ કરી છે. એની પહેલા એનો કાર્યકાળ પૂર્ણ છે અને ફરી વખત આ વર્ષ માટે નિમણૂક કરી. જાહેર હિસાબ સમિતિમાં ઝડપથી આપણે રિકોલ કરીએ, કેટલા સભ્યો રહેલા હોય છે? 22. આ 22 સભ્યમાંથી 15 સભ્ય ક્યાંથી હોય? લોકસભાના. અને 7 સભ્ય ક્યાંથી હોય? રાજ્યસભાના. આ પ્રકારની સમિતિ કામગીરી કરે એની શરૂઆત કયા વર્ષે થયેલી છે? 1921 થી. પેલો 1919 ની અંદર જે એક કાયદો આવ્યો હતો ને, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો, એમાં જોગવાઈ હતી કે આ પ્રકારની સમિતિ બનાવી શકાય. તેના ભાગરૂપે 1921 થી આ સમિતિની રચના શરૂ થઈ. ત્યાર પછી સમિતિની અંદર લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો, ટોટલ 22 માંથી એક વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. અધ્યક્ષ તરીકે પસંદગી કોણ કરશે? લોકસભાના અધ્યક્ષ. સામાન્ય રીતે એવો નિયમ છે કે જે વિરોધ પક્ષમાંથી આવતા હોય એમાંથી કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. વિરોધ પક્ષમાંથી જે બિલોંગ કરતા હોય એમાંથી કોઈને અધ્યક્ષ બનાવવામાં આવે. તો કેસી વેણુગોપાલ બીજેપીના નથી, વિરોધ પક્ષમાંથી છે. મંત્રીને આ સમિતિમાં ક્યારેય સભ્ય બનાવવામાં આવતા નથી. મંત્રીને આ સમિતિથી દૂર રાખવાના છે, કેમ કે મંત્રીના કૌભાંડ બધા પકડવાના હોય. એટલા માટે મંત્રી આ સમિતિમાં ક્યારેય આવતા નથી હોતા. સમિતિનો કાર્યકાળ કેટલા વર્ષ માટે હોય? 1 વર્ષ માટે હોય. પરીક્ષામાં પૂછાય ત્યારે ભાવ બની 5 વર્ષ ટીક નહીં કરવાનું, કેમ કે બંધારણમાં મોટા ભાગની જગ્યાએ કાર્યક્રમમાં 5 વર્ષ ને 3 વર્ષનું આવ્યા કરતું હોય. તો સમિતિ દર વર્ષે રચાય, સ્થાયી સમિતિ છે, 1 વર્ષનો કાર્યકાળ હોય. ચાલો, એના પછી આપણે આગળની વિગત સમજીએ. તમને પણ ખ્યાલ હશે કે કેગને આ સમિતિની અંદર મિત્ર તરીકે ઓળખવામાં આવે, માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે. એના પછીની એક સરસ મજાની વિગત રહેલી છે કે તાજેતરમાં એક વ્યક્તિ દેશની અંદર CDS બન્યા છે. આ CDS એનું પૂરું નામ શું થાય? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે આપણે ઓળખીએ છીએ. ફરી એકવાર બોલો તો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ.
અને તાજેતરમાં જે વ્યક્તિ બન્યા એનું નામ શું રહેલું છે? NS રાજા સુબ્રમણ્યમ. તો NS રાજા સુબ્રમણ્યમનું નામ તમારે યાદ રાખવું. CDS એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. અને તમને એ ખ્યાલ છે કે ભારતની અંદર સેનાની અંદર 3 પાંખ છે. આર્મી છે, નેવી છે અને એરફોર્સ છે. આર્મી, નેવી અને એરફોર્સની અંદર એક એક હેડ રહેલા હોય છે. અહીંયા આગળ અત્યારે તાજેતરમાં જે વ્યક્તિ રહેલા છે એના નામ અને ફોટો છે. જેમ કે મિલિટરીમાં જે વ્યક્તિ હેડ હોય એને મિલિટરી જનરલ તરીકે ઓળખવામાં આવે છે, ઉપેન્દ્ર દ્વિવેદી નામના વ્યક્તિ રહેલા છે. ત્યાર પછી એરફોર્સ હોય ત્યાં આગળ એર ચીફ માર્શલ તરીકે ઓળખવામાં આવે છે. એના જે હેડ હોય એને એર ચીફ માર્શલ તરીકે ઓળખાય, જે અત્યારે હાલમાં AP સિંઘ છે. નેવીની અંદર જે હોય એને એડમિરલ તરીકે ઓળખવામાં આવે અને અત્યારે હાલમાં કૃષ્ણ સ્વામીનાથન રહેલા છે. પરીક્ષાની અંદર આ પ્રકારના સવાલ મારા ધ્યાનમાં આવેલા કે નેવીમાં જે હેડ હોય એને શું કહેવાય, પછી એરફોર્સની અંદર જે હેડ હોય એને શું કહેવાય. તો જો ફરી એકવાર, મિલિટરી હોય એમાં જનરલ કહેવાય, મિલિટરી જનરલ કહેવાય, બરાબર. ત્યાર પછી જે એરફોર્સની અંદર હોય એને એર ચીફ માર્શલ કહેવાય અને જે નેવીમાં હોય એને એડમિરલ તરીકે ઓળખવામાં આવે. અત્યારે હાલમાં કોણ કોણ રહેલા છે? તો ફરી એકવાર, CDSમાં કોણ છે? NS રાજા સુબ્રમણ્યમ. પછી મિલિટરીમાં કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી. ત્યાર પછી એરફોર્સની અંદર છે AP સિંઘ અને નેવીમાં કોણ રહેલા છે? કૃષ્ણ સ્વામીનાથન. પહેલા આ CDS નું પદ નહોતું પહેલા, પણ LOC કારગિલનું યુદ્ધ જ્યારે 1999માં થયું એ સમય દરમિયાન એવી જરૂરિયાત મહેસૂસ થઈ કે 3 પ્રકારની પાંખ રહેલી છે, પણ યુદ્ધના સમય દરમિયાન એમાં કોર્ડિનેશન થવું જરૂરી છે, એમાં સંકલન થવું જરૂરી છે. આ 3 જે હોય ને એ સમજો એકદમ અનુભવી વ્યક્તિ હોય, એકદમ અનુભવી. આ જે અલગ અલગ ફિલ્ડની અંદર જેમણે વર્ષો સુધી કામગીરી કરી હોય, અદ્ભુત કામગીરી કરેલી હોય, એકદમ હોશિયાર વ્યક્તિ હોય, એ આ પ્રકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકે. તો એકદમ ઉચ્ચ સ્તરીય અધિકારી આપણે ગણીએ છીએ. હવે એમની પાસે નોલેજ રહેલું હોય, પણ ઘણીવાર શું થાય કે નોલેજ જેમની પાસે હોય ને એને ઘણીવાર ઈગો પણ આવે અને યુદ્ધના સમયની અંદર કઈ રીતે ડિસિઝન લેવો એના માટે જો અંદરો અંદર એકબીજાને ઈગો ટકરાય અને સંકલન ન થઈ શકે તો એ સમય દરમિયાન દેશનું નુકસાન થાય. અહીંયા આગળ પ્રોપર કમ્યુનિકેશન 3 વિંગ વચ્ચે થાય. મિલિટરી હોય, નેવી હોય, એરફોર્સ હોય, એમાં 3 વચ્ચે કોર્ડિનેશન થાય, સંકલન થાય અને એક કમ્બાઇન્ડ પ્લાન બને તો દેશને વધારે ફાયદો થાય. આ LOC કારગિલના યુદ્ધમાં દેશને અહેસાસ થયો. ભલામણ ઘણા સમયથી હતી કે આ પ્રકારનું એક પદ આપણે સ્થાપિત કરવું જોઈએ, પણ એ સમય દરમિયાન સ્થાપના નહોતી કરીને છેક 2019 ની અંદર સરકારે નિર્ણય કર્યો અને CDS ની શરૂઆત કરી. CDS ની અંદર સૌથી પહેલા જે હતા બિપિન રાવત નામના વ્યક્તિ હતા, પણ 2021માં કદાચ આ ઘટના 2021 ની છે કે ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં એનું નિધન થયું હતું. એના પછી બીજા જે CDS આવ્યા એ અનિલ ચૌહાણ કરીને વ્યક્તિ હતા અને એના પછી અત્યારે હાલમાં જે આવ્યા છે સુબ્રમણ્યમ, એ 3જા નંબરના CDS રહેલા છે. સાહેબ આ ચારેય જે હોય ને એનો રેન્ક એક સમાન જ કહેવાય, સમજો. ભલે આ 4 સ્ટાર છે, આનો જે રેન્ક હોય 4 સ્ટાર કહેવાય, પણ આ જે ચારેય હોય ને એમાં એવી રીતે નહીં સમજવાનું કે આ ત્રણેયની અંદર હેડ એટલે CDS, એમ નથી, હેડ નથી, પણ સમાનની અંદર આગળ એવું કહેવામાં આવે. આ બધાને જે દરજ્જો આપવામાં આવે કેવો હોય? એક સમાન. એમના જે પ્રોટોકોલ હોય કેવા હોય? એક સમાન. પણ આ વ્યક્તિ વધારે અનુભવી હોય. સામાન્ય રીતે શું થાય કે આ બધા પદ ઉપરથી 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય. કઈ ઉંમરે? 62, 62. તો CDS બનવા માટે નિયમ છે કે જે વ્યક્તિની ઉંમર 62 થઈ ગઈ હોય ને એ જ આ પદ સુધી પહોંચી શકે. કોઈ 25 વર્ષનો એમ કે હું બની જાવ એમ ન ચાલે, કેમ કે એમાં અનુભવ જોઈએ, આમાં ચોપડીયું જ્ઞાન ન જોઈએ. યુદ્ધના સમય દરમિયાન ત્યાં ચોપડીયું જ્ઞાન ન આવે, એમાં અનુભવ કામ લાગે. કોઈ વ્યક્તિ એમ કે મારે તરતા શીખવું છે, ચોપડી નિયમ વાંચીને જાય કે પહેલા જમણો પગ ઉપર કરવાનો, પછી નીચે, પછી ડાબો પગ ઉપર કરવાનો, આ રીતે નિયમો વાંચીને જાય તો ભેગું ન થાય, બુડબુડીએ બોલી જાય. તો પડ્યા હોય ને અનુભવ લીધો હોય ને તો સરસ તરવીઓ બની શકે. એમ અહીંયા આગળ કોઈ એમ કે હું 25 વર્ષનો અનુભવ વગર બની જાઉં, મને બહુ બધું આવડે છે, તો એમ ન ચાલે. તો આમાં જે વ્યક્તિની ઉંમર 62 વર્ષની થઈ ચૂકી હોય તો એ જ વ્યક્તિ CDS બની શકે. ત્યાર પછી ક્યાં સુધી બની શકે? તો કે 65 વર્ષ એની મર્યાદા રહેલી છે. જેમ સુપ્રીમ કોર્ટની અંદર જજ બને એની નિવૃત્તિ વય કઈ હોય છે? 65, 65 વર્ષ. એમ CDS માં નિવૃત્તિ માટેની વય કઈ હોય છે? 65, 65 વર્ષની ઉંમર. તો જેની 62 વર્ષની ઉંમર કમ્પ્લીટ હોય એ CDS બને અને કઈ ઉંમર સુધી રહી શકે? 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. ત્યાર પછી આમની મુખ્ય કામગીરી છે કે જ્યારે કોઈ સાધનોની ખરીદી કરવાની હોય, યુદ્ધ વેપનની ખરીદી કરવાની હોય, ત્યારે ત્રણેય વિંગની વચ્ચે કોર્ડિનેશન કરવું, સંકલન કરવું. યુદ્ધના સમય દરમિયાન સહિયારો એક પ્લાન તૈયાર કરવામાં આ વ્યક્તિની મુખ્ય ભૂમિકા હોય.
પછી જે ડિફેન્સ મિનિસ્ટર હોય જેમ કે રાજનાથ સિંહ જે આપણા સંરક્ષણ મંત્રી છે, તો એમના મુખ્ય સંરક્ષણ સલાહકાર તરીકે આ વ્યક્તિ કામ કરશે. ત્યાર પછી વડાપ્રધાનની સાથે પરમાણુ બાબતના સલાહકાર તરીકે આ વ્યક્તિ કામ કરશે. તો સીડીએસ નું મહત્વ રહેલું છે. અમને પગાર કેટલો આપવામાં આવે તો અત્યારે હાલમાં 2.5 લાખ રૂપિયાનો પગાર મળવાપાત્ર થાય છે. એમને જે એક્સ્ટ્રા ભથ્થા મળે અલગ હોય, આ બધાનો જે પગાર ભથ્થા પેન્શન એકદમ સમાન હોય. તો એક સમાન અને એની અંદર આગળ એવી રીતે સીડીએસ નું પદ જોવામાં આવતું હોય છે. તમારે મૂળ રીતે નામ અત્યારે યાદ રાખવાનું છે. એ વ્યક્તિનું નામ શું રહેલું છે તો કે NS રાજા સુબ્રમણી. હવે જ્યારે આ પ્રકારની મેટર મેગેઝિનમાં એમાં આવે ને ત્યારે એમના વિશે બહુ બધી ડિટેલમાં માહિતી હોય કે પહેલા કઈ રીતે કામ કર્યું, શું કર્યું વગેરે, તારીખ સાથેનો ઉલ્લેખ હોય. પણ એ બધી વિગત તમારા માટે કામની હોતી નથી. તમારા માટે ક્લાસ 3માં જે નામ ડાયરેક્ટ પૂછાય એ અગત્યનું હોય. ત્યાર પછીની એક વિગત રહેલી છે કે રાજ્યસભાની અંદર એક વ્યક્તિને ઉપસભાપતિ તરીકે પસંદ કર્યા. જો સભાપતિ તો ડાયરેક્ટલી ઉપરાષ્ટ્રપતિ જ હોય છે હોદ્દાની રૂએ, તો સભાપતિની પસંદગી કરવાની કોઈ દિવસ વાત ન આવે. પણ ઉપસભાપતિ હોય, વાઇસ ચેરપર્સન હોય, એમાં એક વ્યક્તિની પસંદગી કરી છે, લગાતાર 3જી વાર કરી છે. તેનું નામ છે હરિવંશ નારાયણ સિંહની વ્યક્તિ છે. હરિવંશ નારાયણ સિંહની વ્યક્તિ રાજ્યસભાની અંદર ઉપસભાપતિમાં પસંદગી પામ્યા છે. રાજ્યસભાની અંદર તમને ખ્યાલ છે કે ઉપરાષ્ટ્રપતિ પોતે હોદ્દાની રૂએ સભાપતિ તરીકે રહેશે, પણ ગૃહમાંથી અંદર એક વ્યક્તિને ઉપસભાપતિ બનાવવામાં આવે. તો એમાં આ વ્યક્તિની અત્યારે પસંદગી થઈ. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 89 અને અનુચ્છેદ 90 એમાં સભાપતિ ઉપસભાપતિ વિશેની વિગત લેવામાં આવેલી છે. જે વ્યક્તિ સભાપતિ હોય, જે ઉપરાષ્ટ્રપતિ હોય, એ રાજ્યસભાના મેમ્બર ન હોય, પણ જે વ્યક્તિ ઉપસભાપતિ બને, રાજ્યસભામાંથી અંદરમાંથી બને, એ રાજ્યસભાના મેમ્બર હોય. અને જ્યાં સુધી રાજ્યસભા મેમ્બર તરીકે કાર્યરત હોય ત્યાં સુધી ઉપસભાપતિ રહી શકે. એક ને એક વ્યક્તિની ગમે એટલી વાર પુનઃ નિયુક્તિ થઈ શકે. તો આ વ્યક્તિને અત્યારે હાલમાં 3જી વખત નિમણૂક કરી છે, પસંદગી કરી છે, અને આ સાથે રેકોર્ડ બન્યો છે કે આની પહેલા રાજ્યસભામાં ઉપસભાપતિમાં ક્યારેય કોઈ વ્યક્તિ લગાતાર 3 વાર ઉપસભાપતિ બન્યા નથી. આ જે વ્યક્તિ છે પહેલા એમની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે થયેલી હતી. પત્રકારમાંથી રાજકારણી બન્યા અને રાજકારણીમાંથી અત્યારે હાલમાં એક રેકોર્ડ બનાવ્યો છે કે લગાતાર 3 વખત એ વ્યક્તિ બન્યા. ચલો, ત્યાર પછીની એક વિગત બહુ સરસ મજાની છે, જેમાં વિગત રહેલી છે કે વંદે માતરમનું જો કોઈ હવેથી અપમાન કરશે તો એ સમય દરમિયાન જે તે વ્યક્તિને કેદ અને દંડની શિક્ષા થઈ શકશે. અત્યારે ભારતની અંદર વંદે માતરમના કેટલા વર્ષ પૂરા થઈ એની ઉજવણી ચાલે છે? 150 વર્ષ પૂર્ણ થઈ એની ઉજવણી ચાલે છે. વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રગાન છે કે રાષ્ટ્રગીત છે? રાષ્ટ્રગીત રહેલું છે, નેશનલ સોંગ. ઘણાને એમાં ભેગો નથી થતો. જે તૈયારી કરતા હોય એ અલગ વાત હોય, પણ રાષ્ટ્રગાન ને રાષ્ટ્રગીત એક જ સમજતા હોય. તો રાષ્ટ્રગાન આપણું નેશનલ એન્થમ જે જનગણ મન અધિનાયક, અને રાષ્ટ્રગીત નેશનલ સોંગ આપણું વંદે માતરમ. વંદે માતરમના રચયિતા આપણને ખ્યાલ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. વંદે માતરમના રચયિતા વ્યક્તિ છે બંકિમચંદ્ર ચેટર્જી અથવા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એમણે એવું કહેવાય છે કે 1875 ની અંદર આ ગીતની રચના કરેલી. 1875માં આ ગીતની રચના કરી એને 2025 ની અંદર 150 વર્ષ પૂર્ણ થયા. આ ગીતની જે રચના કરી એ મહિનો નવેમ્બર મહિનો માનવામાં આવે છે. નવેમ્બર તારીખની અંદર વિવાદ છે. કેટલાક 7 નવેમ્બર કહે છે, કેટલાક 27 નવેમ્બર કહે છે. એટલે તારીખ તો મને નથી લાગતું કે એક્ઝેક્ટલી પૂછાય, પણ નવેમ્બર 1875માં આ ગીતની રચના થઈ એવું માનવામાં આવે છે. જ્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરના પદ ઉપર હતા એ સમય દરમિયાન એમણે રચના કરેલી. અચ્છા, વંદે માતરમ નામની જે કવિતા લખવામાં આવેલી એમાં ઓરિજિનલી વંદે માતરમમાં 6 જેટલા પદ રહેલા, પણ 1937માં કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન જે યોજવામાં આવ્યું એમાં વંદે માતરમના ઉપરના જે 2 પદ હતા, જે 2 છંદ હતા, એનો સ્વીકાર કર્યો હતો. એટલે આપણે અત્યાર સુધી જે વંદે માતરમ ગાતા એમાં ઉપરના 2 છંદ જ ગાતા, આખું વંદે માતરમની કવિતા આપણે ગાતા નથી. અત્યાર સુધી નિયમ એમ હતો કે તમે ઉપરના જે 2 પદ ગાઓ એના માટે પ્રમાણિત સમય હતો 1 મિનિટ અને 5 સેકન્ડ. પરંતુ હવે સરકારે નવી ગાઈડલાઈન આપેલી છે કે જ્યારે જાહેર કાર્યક્રમની અંદર વંદે માતરમ ગાવામાં આવશે, જાહેર કાર્યક્રમમાં, તો એ સમય દરમિયાન વંદે માતરમ સંપૂર્ણ રીતે ગાવામાં આવશે. 6 પદનો ઉપયોગ કરવાનો, અને એટલા માટે 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો. એટલે 3 મિનિટ એટલે 180 સેકન્ડ અને વત્તા 10 સેકન્ડ એટલે 190 સેકન્ડનો સમય આપવામાં આવ્યો. અત્યાર સુધી એમ હતું કે જે વ્યક્તિ જનગણ મનનો
અપમાન કરે અથવા તો જનમન ગન ગવાતું હોય એ સમય દરમિયાન ઇરાદાપૂર્વક એમાં ન્યુસન્સ કરે તો એ વ્યક્તિને 3 વર્ષ સુધીની કેદની શિક્ષા થતી અને થાય છે. મતલબ એ પ્રકારની જોગવાઈ છે 1971 ના કાયદામાં. 1971 ના કાયદા અંતર્ગત જે વ્યક્તિ જનગણ મનનું અપમાન કરે એને સજા કરવાની જોગવાઈ કરેલી. એટલે આપણે એવું કહી શકીએ કે જનગણ મનનું આપણે સન્માન કરીએ એ આપણી કાયદાકીય ફરજ છે. કાયદામાં લખ્યું છે એટલે તમારે પાલન કરવાનું છે અને જો પાલન નહીં કરો તો તમને સજા થશે. 1971 માં જે કાયદો આવ્યો એનું નામ છે રાષ્ટ્રીય ગૌરવ અપમાન પ્રતિબંધ કાનૂન. એમાં વંદે માતરમનો સમાવેશ નહોતો. અત્યાર સુધી વંદે માતરમનું આપણે માન સન્માન જાળવીએ એ આપણી કયા પ્રકારની ફરજ હતી? તો એ આપણી નૈતિક ફરજ માનવામાં આવતી. આ નૈતિક ફરજનો અર્થ એ થાય કે આપણને અંદરથી લાગે તો આપણે એનું માન સન્માન જાળવવાનું. આપણને દિલથી જો ઈચ્છા થાય તો આપણે માન સન્માન જાળવીએ. અને માની લો કે વંદે માતરમ વખતે આપણે કોઈ ન્યુસન્સ કરીએ, કોઈ ઊભું હોય એને બેઠાડી દઈએ, કોઈનો હાથ ખેંચીને પાડી દઈએ અથવા બરાડા નાખીએ જોર જોરથી, તો એ સમય દરમિયાન આપણને સજા ન થઈ શકતી. એ આપણી કાનૂની ફરજ નહોતી. પણ અત્યારે તાજેતરમાં ગૃહ મંત્રાલયે શું કર્યું છે? 1971 ના કાયદામાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી અને ફેરફાર કર્યો. એ ફેરફાર એમ કહે છે કે હવેથી વંદે માતરમનું કોઈ અપમાન કરશે તો એને કાનૂન લાગુ પડશે 1971 નો અને એને પણ 3 વર્ષની કેદની શિક્ષા થઈ શકશે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હોય એવા જે સરકારી કાર્યક્રમ હોય ત્યારે સૌથી પહેલા જનગણ મન નહીં ગાવાનું, સૌથી પહેલા વંદે માતરમ ગાવાનું. એના પછી તમારે જનગણ મન ગાવાનું. તો વંદે માતરમને વધારે મહત્વ દેવા માટે, કેમ કે એની ઉજવણી શરૂ છે 150 વર્ષની, તો એના માટે કેટલાક કાનૂની ફેરફાર કર્યા. ચલો ત્યાર પછીની વિગત આપણે સમજીએ. બસ તો આટલી વિગત રહેલી છે. આ દોસ્તો આપણે જે સમગ્ર રીતે ભણ્યા એ મે મહિના અંતર્ગત જે બંધારણ સાથે કરંટ અફેર્સની વિગત આવી હતી એનો અભ્યાસ આપણે કર્યો. હવે આ પ્રકારનો જ્યારે લેક્ચર આવશે ત્યારે જૂન મહિનામાં બંધારણ વિષય સાથે જોડેલી મેટર હશે એનો અભ્યાસ આપણે કરશું.